નમસ્તે. જલસુ પોડકાસ્ટના આ ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. તમે ઘણી વખત જ્યારે પણ ક્યારેક બીમાર પડ્યા હશો ત્યારે તમારા ઘરના કોઈક વડીલે તમને ઘરના રસોડામાંથી જ કદાચ 2-4 ઓસડિયા પાઈ દીધા હશે. તમે સુદર્શન ઘનવટીનું નામ તો ખૂબ સાંભળ્યું હશે. બનવાજોગ છે કે તમે ત્રિફલા, હરડે, ઈસબગુલ આવું બધું લેતા પણ હો. ક્યારેક લોહી નીકળ્યું હશે શરીરમાંથી, ક્યાંક ઘસારો પહોંચ્યો હશે કે છોલાયું હશે કે કાપો પડ્યો હશે તો ઘરના કોઈક વડીલે હળદર દાબી દીધી હશે. આવા કેટલાય બધા ઓસડિયા છે જે તમે કદાચ વર્ષોથી તમારી આસપાસના લોકોને પાતા જોઈ રહ્યા હશો. આ બધા જ ઓસડિયા એ મૂળે તો આયુર્વેદનું એક અનન્ય સ્વરૂપ છે, અનન્ય અંગ છે. આપણી ટ્રેડિશનલ મેડિસિન્સ, જેને આપણે આયુર્વેદ કહીએ છીએ, તેણે આપણા જીવનને સ્વાસ્થ્યપ્રદ બનાવવામાં બહુ મોટું પ્રદાન આપ્યું છે. અને આજે અનેક આયુર્વેદિક ચિકિત્સકો આયુર્વેદિક ચિકિત્સાને મુખ્ય પ્રણાલીમાં ભેળવવાની અનન્ય કોશિશ કરતા રહે છે. તો શું આયુર્વેદિક મેડિસિન્સ, આયુર્વેદિક ચિકિત્સા લાભકારક છે? કેટલી અસરકારક છે? એમાં શું કરવા જેવું છે અને શું મૂકી દેવા જેવું છે? વૈદ્યને ક્યારે કન્સલ્ટ કરવા જોઈએ? છાપાનું કેટલું માનવું જોઈએ અને યુટ્યુબના કે ઇન્સ્ટાગ્રામના રીલના શોર્ટ્સને કેટલા માનવા જોઈએ? આજકાલ ખૂબ પ્રચલિત પંચકર્મ શું છે? પુંસવન સંસ્કાર શું છે? ગર્ભ સંસ્કાર શું છે? ડિપ્રેશન, ઓબેસિટી, આ બધા રોગોમાં, મેનોપોઝ જેવી અવસ્થાઓમાં આયુર્વેદ ક્યાં ઉપયોગી થઈ શકે છે? આ બધા જ વિશે આજે આ પોડકાસ્ટમાં ખૂબ રસપ્રદ ચર્ચાઓ કરીશું. આપણી સાથે જોડાયા છે ખૂબ જાણીતા ડૉક્ટર દેવાંગી જોગલ. જોગી આયુર્વેદિક હોસ્પિટલના તેઓ મુખ્ય કર્તા છે, મુખ્ય ચિકિત્સક છે અને તેમના ઘણા બધા વિડીયોઝ અને તેમના ખૂબ બધા શોર્ટ્સના સજેશન્સ તમે તમારી ફીડમાં પણ ક્યારેક જોયા હશે ને સ્ક્રોલ કર્યા હશે. ચાલો મળીએ ડૉક્ટર દેવાંગી જોગલને અને સમજીએ આયુર્વેદને થોડું વધુ. આપ સૌનું સ્વાગત. થેન્ક યુ વેરી મચ દેવાંગી. અમને ખૂબ આનંદ છે કે તમે આજે અમારી સાથે જોડાયા છો. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. આપનું સ્વાગત છે. શું કહું, વૈદ્ય કહું કે ડૉક્ટર કહું? કઈ રીતે આપને ડૉક્ટર દેવાંગી કહું કે વૈદ્ય દેવાંગી કહું? કઈ રીતે આપને એડ્રેસ કરું? પહેલાં તો આમ તો બંને ચાલશે, પણ જનરલી હું ડૉક્ટર લગાવું છું તો ડૉક્ટર બોલશો તો ચાલશે. બિલકુલ બિલકુલ. અને ડૉક્ટર દેવાંગી યુટ્યુબ પર તો એટલા લોકપ્રિય છે, એટલા બધા પોપ્યુલર છે કે એમના વિડીયોઝની આતુરતાથી એમનો ચાહક વર્ગ અને આમ જોવા જઈએ તો દરેક જેને કહેવાય કે અસ્વસ્થ માણસ કદાચ એની રાહ જોતો હશે કે આજે હવે શું આવશે. અને જોગી આયુર્વેદ હોસ્પિટલ એ સુરત ખાતે આવેલી ખૂબ જાણીતી આયુર્વેદની સંસ્થા તરીકે, આયુર્વેદની હોસ્પિટલ તરીકે કામ કરતી બહુ માતબર સંસ્થા છે. અને ખાસું બધું એનું જે કદાચ આયુર્વેદના ફિઝિશિયન્સને ન હોય એવા પ્રકારનું આખું એમનું સેટઅપ છે. ઓપીડી ક્લિનિક છે, થોડું ઘણું આઈપીડી પણ છે, પંચકર્મ ચાલે છે ત્યાં આગળ. તમે ખૂબ બધા વિડીયો કરો છો, ઇન હાઉસ નાનકડી પ્રોડક્શન ટીમ છે. મને સૌથી પહેલાં તો એક આ આયુર્વેદના વિદ્યાર્થીથી લઈને આયુર્વેદના આટલા સફળ ચિકિત્સક તરીકેની આ યાત્રા જરાક ટૂંકમાં વર્ણવો. ક્યારેય વિચાર્યું હતું કે આયુર્વેદ લઈને જ આવી રીતે આગળ વધવું છે? કારણ કે મારી પાસે આ સવાલ પૂછવાનું એક કારણ એ છે દેવાંગી, કારણ કે લગભગ આયુર્વેદના ફિઝિશિયન્સ એવું ભણ્યા પછી નક્કી કરતા હોય છે કે કોઈક નાનકડી જગ્યાએ, કોઈક નાનકડા ખૂણામાં ઓપીડી કરીશું, જનરલ પ્રેક્ટિસ કરીશું અને દેટ ઇઝ હાઉ દે વિલ રન ધેર લાઈફ. બહુ ઓછા છે, હવે કદાચ સમય થોડો બદલાયો છે, છતાં પણ એવો તો દોર નથી જ કે તમે આયુર્વેદની ડિગ્રી લઈને માત્ર આયુર્વેદ પંચકર્મ ફિઝિશિયન કે આયુર્વેદ ફિઝિશિયન્સ તરીકે. થોડુંક હિંમતનું કામ છે. અને તમે જ્યારે એ શરૂઆત કરી ત્યારે તો લગભગ હું ભૂલ ન કરતો હોઉં તો અર્લી 2000નો સમય. આ યાત્રા વિશે, આ સફળતા વિશે થોડી વાત કરો. એકચ્યુઅલી મને એવું કહેવું ગમશે કે ખરેખર આ યાત્રા છે ને મારી રસપ્રદ હતી. અને શરૂઆતના વર્ષોમાં તો એવું હોય કે એમબીબીએસમાં જ જવાનું હોય, એમાં આયુર્વેદમાં તો શું કામ જવું જોઈએ? 1 કે 2 માર્ક માટે મને આયુર્વેદની ઓપન કેટેગરીમાં એડમિશન એમબીબીએસમાં નહોતું મળ્યું. ઓકે, હવે પ્રશ્ન એવો હતો કે પેમેન્ટ સીટ પર મળે છે પણ પેરેન્ટ્સની કેપેસિટી હતી નહીં. એટલે મેં નક્કી કર્યું કે આપણે તો આયુર્વેદમાં જવું જ નથી, આપણે તો આઈએએસ બનશું. પહેલેથી હું રેન્કર હતી, એટલે જેમાં હોય જનરલી મારો 1st, 2nd, 3rd રેન્ક હોય અને
12th આવું કંઈક થયું કે જેમાં આપણને MBBSમાં ઓપનમાં નહોતું મળતું, તો દિલ પર ઝટકો લાગી ગયો કે ના સોરી, આપણે તો હવે ડૉક્ટર બનવું જ નથી, હવે આપણે કલેક્ટર બનશું, ડૉક્ટરોને આપણે હાથે સર્ટિફિકેટ આપીશું, પણ આપણે હવે કશું કરવું નથી. પછી મારા મમ્મી છે ને આયુર્વેદ પ્રેમી, અને એને ખબર કે આને ઓપનમાં આયુર્વેદમાં તો મળવાનું જ છે, એટલે બહુ જ રિક્વેસ્ટ કરી કે બેટા તું પછી IAS બનજે ને, એવું શું હવે, એમ કે આયુર્વેદ ડૉક્ટર બનને, મને બહુ જ ઈચ્છા છે. એટલે પછી મમ્મી પપ્પાએ બહુ જ રિક્વેસ્ટ કરી, એટલે મેં કીધું સારું કંઈ નહીં, આપણે પછી IAS બનશું, આયુર્વેદમાં જતા રહીએ. પણ મેં નક્કી કર્યું હતું કે હું જેમાં જઈશ ને એમાં આઈ શુડ બી ફર્સ્ટ, બરાબર છે, એટલે હું જેમાં જાઉં એમાં આપણે ડંકો વાગવો જોઈએ, ગોલ્ડ મેડલ તો આપણો જ હોવો જોઈએ. એટલે આયુર્વેદમાં ઘૂસ્યા. હવે પહેલા વર્ષમાં તો કેવું ગમતું જ નહોતું આયુર્વેદ, થોડા સબ્જેક્ટ એવા આવે ને કે આપણને એમ થાય કે અરે બાપરે ક્યાં આવી ગયા, પણ ગોલ્ડ મેડલ તો લાવવાનો હતો. એટલે ફર્સ્ટ યરમાં યુનિવર્સિટી ફર્સ્ટ, સેકન્ડમાં અગેન યુનિવર્સિટી ફર્સ્ટ, ફાઇનલમાં અગેન યુનિવર્સિટી ફર્સ્ટ. ફાઇનલ યરમાં મને પોતાને સર્વાઇકલ પ્રોબ્લેમ થયો, જેમાં મેં સર્વાઇકલ બ્લોક્સ લીધા, એટલે સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ લીધા અને પેપર આપ્યા કે આપણો ગોલ્ડ મેડલ જવો ના જોઈએ, અને અગેન આઈ ગોટ. પછી થોડા સમય પછી એવું થયું કે હવે બધામાં જ ગોલ્ડ મેડલ આવ્યો છે તો MDની એન્ટ્રન્સ આપીએ, પાસ થઈ જઈએ તો સારું. ઇન્ટર્નશીપમાં મારા મેરેજ થઈ ગયા હતા, અને મારા હસબન્ડનો પણ એવો આગ્રહ હતો કે નહીં તું તારી જર્નીમાં આગળ વધ, તને કરવું છે તો. એમણે મને બહુ સારી રીતે કોઓપરેટ કર્યું. પછી MDની એન્ટ્રન્સ આપી, એમાં પણ મેં ડિસાઇડ કર્યું હતું કે 1 થી 3 નંબર આવે ને મને આ ડિપાર્ટમેન્ટ મળે તો જ મારે MD કરવાનું, એ પણ આવી ગયો. MDમાં એડમિશન લઈ લીધું. અગેન MDમાં મને પ્રોબ્લેમ થયો, સર્વાઇકલ પ્રોબ્લેમ. એઝ વી નો કે આપણે કોઈક ઇન્જેક્શન સ્ટીરોઇડ્સના લીધા હોય એની અમુક સમય અસર હોય, ક્યાં સુધી હોય, એ પાછું થવાનું જ હોય. પછી ફરીથી હું બ્લોક્સ લેવા પહોંચી ગઈ, કારણ કે આપણને તો એ શોર્ટકટ ખબર જ હતો કે આવી રીતે કરીએ તો આવું થાય. એ કરતાં કંઈક તો ઇમરજન્સી આવી અને હું હોસ્પિટલાઇઝ થઈ, અને અમારા HODને ખબર પડી કે દેવાંગી આપણે ત્યાં MD કરે છે, આટલી સ્કોલર અને આ જગ્યાએ એડમિટ છે. એટલે લિટરલી મને ડિસ્ચાર્જ લેવડાવી દીધો અને મને બોલાવી, ખખડાવી કે તને શરમ લાગે છે, આપણે અહીંયા તું MD કરી રહી છે, આટલી હોશિયાર છોકરી, અને તું ત્યાં ગઈ. અને દિલ પર લાગી ગયું કે સર તમને સારું કરતાં આવડે, એમ આપણને પ્રશ્ન હતો, કારણ કે થોડોક વિશ્વાસ ઓછો, અને એમ થાય કે આ બધું ચૂરણ અને ઉકાળા અને આવું બધું તો ના ફાવે. પછી મારા જ સેન્ટરમાં મારી જ ટ્રીટમેન્ટથી હું ઊભી થઈ, ત્યારે જીવનમાં પહેલી વાર મને આયુર્વેદ માટે પ્રેમ થયો કે સાલું ભગવાને મને આ બ્રાન્ચમાં મૂકી છે કે આટલી ખરાબ સિચ્યુએશનમાંથી માણસો ઊભા થઈ શકે છે. પછી મેં નક્કી કર્યું કે હવે જીવીશ મરીશ આયુર્વેદ સાથે, અને પછી અંદરથી સાચો પ્રેમ થયો. એક એવું હોય ને કે લગ્ન થયા પછીનો પ્રેમ હોય, તો પણ પછી મને સાચો પ્રેમ થયો કે નહીં હવે મારે આયુર્વેદમાં આગળ વધવું છે. સો ધીસ વોઝ માય જર્ની, કે ત્યાર પછી મેં આગળ વિચાર્યું અને ભગવાને મને સાથ આપ્યો અને આઈ કુડ બી સક્સેસફુલ. તો ત્યારે નક્કી કરી લીધું કે હવે કરવી તો આયુર્વેદિક પ્રેક્ટિસ જ કરવી 100%. તો આ પ્રેક્ટિસમાં સૌથી મોટી ચેલેન્જ શું છે અને આના પડકારો શું છે? લગભગ 2005ની સાલમાં, જ્યારે 2004થી 5માં કદાચ તમે જ્યારે આ વિધા શરૂ કરી હશે, જ્યારે આ વ્યવસાય તરીકે આને સ્વીકાર્યું હશે, ત્યારથી લઈને આજે 2024માં આપણે આ વાત કરી રહ્યા છીએ અને તમે સફળ આયુર્વેદિક ચિકિત્સક તરીકે અહીંયા સામે પ્રસ્તુત છો, ત્યારે મારે ખાસ પૂછવું છે કે હજી કેટલા પડકારો છે? અને કોઈ જ્યારે આયુર્વેદની ડિગ્રી લઈને બહાર નીકળે એ ડૉક્ટરને આયુર્વેદ ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરવાનું મન થાય અથવા તો ડરી જાય, એવા કેવા સમય છે, કેવો સમય છે, કયા સંજોગો છે, હજી શું ચેલેન્જીસ ફેસ કરી રહ્યા છે? નિબંધમાં જવાબ આપી શકે એવો પ્રશ્ન પૂછી નાખ્યો. હા, તમારે પ્રશ્ન 2-3 વાક્યમાં જ પૂછવાનો હતો, પણ જવાબ થોડો લાંબો હશે. બરાબર છે. સો પડકારની વાત જ્યારે કીધી છે તો મને કહેવું ગમશે કે મેઇન તકલીફ એ છે કે બધાને પોતાના એક માઇન્ડસેટ છે કે આયુર્વેદમાં તો શું સારું થવાય, એ તો શક્ય જ નથી. એમ ચૂરણ અને ઉકાળા આજના જમાનામાં કોઈને લેવા ગમતા નથી, બિલકુલ જ નથી ગમતા. કે આમ નામ આવે ને એટલે એમ થાય કે આ તો લેવાય જ નહીં. પ્લસ આપણને એ નથી ખબર કે ખરેખર બેઝિક ડિફરન્સ એલોપેથી સાયન્સ અને આયુર્વેદમાં શું છે, ક્યારે અહીંયા જવાય અને ક્યારે અહીંયા જવાય, એ રસ્તો આપણો બિલકુલ ક્લિયર નથી. એના સિવાય દરેક વ્યક્તિને એવું છે કે આયુર્વેદિક દવા બહુ લાંબા ગાળે અસર કરે, ઇન્સ્ટન્ટ તો એમાં કંઈક સારું થાય જ નહીં, અને જનરલી બધા જ દરવાજા બંધ થઈ જાય ને પછી કશું જ નથી બચતું તો આયુર્વેદમાં જાઓ. ક્યારેક મિરેકલ આવે, એવા પરિણામો મળે. હમણાં બહુ સાચી વાત કહું તો અમારા એક માસી આવ્યા હતા અને અસ્થમાનો પંપ ચાલુ હતો. મેં કીધું માસી ચિંતા નહીં કરો, તમને 2 કે 3 મહિનામાં સાવ સારું થઈ જશે, ધીમે ધીમે આપણા પંપ પણ ઓછા થઈ જશે. થયું એવું કે એમને 15 દિવસમાં જ પંપ બંધ થઈ ગયો, એમને બહુ સારું લાગ્યું.
તો આખું ટોળું જ આવ્યું તમારી દવામાં શું છે, અમને એવું લાગે છે કે તમારી દવામાં સ્ટીરોઇડ છે. એટલે દર વખતે તમારે તમારી જાતને પ્રૂવ કરવી પડે છે કે આ દવામાં સ્ટીરોઇડ નથી, પ્યોર આયુર્વેદિક ઓથેન્ટિક દવા છે. પછી મારે કહેવું પડ્યું કે ભાઈ બધી જ દવાઓ નામ સાથે તમારી પાસે છે, તમે લેબ ટેસ્ટ કરાવી લો, તમે જોઈ લો. કોઈક દવાથી ખૂબ સારું પરિણામ મળે તેનો મતલબ એવો નથી કે એમાં તમને સ્ટીરોઇડ્સ જ તમે નાખી હોય. તો એક આ પડકાર છે કે તમે સારું પરિણામ આપો છો તો પણ સામેવાળાને ડાઉટ જાય છે કે આમની દવામાં કંઈક મિક્સ હશે. પણ મારું કહેવાનું એ છે કે તમે જ્યારે કોઈ ઓથેન્ટિક પર્સન પાસેથી દવા લો છો, બરાબર છે, આયુર્વેદિક વૈદની કમ્પેરિઝન કોની સાથે થાય? સ્ટેશનની બહાર નીકળીએ ને ચાદર પાથરીને બેઠા હોય એ પણ વૈદ અને નાડી વૈદ, ત્યાં પછી લાંબી લાઈન હોય. હમણાં અમારે ત્યાં સુરતમાં વરાછામાં એક રસોડા વૈદ આવે છે, તો આમ જોવે ને કે અજમો એટલે માણસ અજમો ખાવાનો, પછી કે જીરું, અને લાઈનની લાઈન લાગે. તો મને એવું છે કે જ્યારે ડિગ્રીધારી ડૉક્ટર પાસેથી તમે દવા લો છો તો એ જવાબદારીપૂર્વક દવા આપે છે. અને જ્યારે કોઈ પણ વૈદ દવા આપે છે, એટલે મેં તમે જે જવાબ પૂછ્યો ને કે ડૉક્ટર કે વૈદ, એટલે મેં ડૉક્ટર શબ્દ પસંદ કર્યો કે ભણેલા વૈદને ડૉક્ટર કહી શકાય, પણ વૈદ તો કોઈ પણ બનીને બેસી જાય. એટલે મારો આગ્રહ એવો હોય દરેકને માટે કે તમે જ્યારે કોઈ પણ આયુર્વેદિક દવા લો છો તો એ ઓથેન્ટિક પર્સન પાસેથી લેશો ને તો એમાં સ્ટીરોઇડ્સ કે આવી કોઈ વસ્તુની મિલાવટ હોવાની શક્યતા નથી. એટલે વૈદ અને ઊંટ વૈદ આપણે ત્યાં એક બહુ મોટો શબ્દ છે જે કદાચ આયુર્વેદના દરેક વિદ્યાર્થીને ગાળ જેવો લાગતો હશે અને એવું લાગે કે આ બહુ મોટો અપશબ્દ આપણા કપાળે ચીટકાડી દેવામાં આવ્યો છે. ઊંટ વૈદ્યા છે આ બધા. તો આ વૈદુ ને ઊંટ વૈદુ હજી પણ આજના સમયમાં જ્યારે હવે ઓર્ગેનિક અને હર્બલ ને આયુર્વેદની બહુ બોલબાલ આ ડિજિટલ પર તમને જોવા મળે ત્યારે પણ હજી છે આ પડકાર જ છે આ શબ્દ, એટલે ઘણી વધારે છે. હમણાં મારી પાસે એક પેશન્ટ ઇમરજન્સી લઈને આવ્યો, પછી કે મેડમ અમે તગારા વૈદ પાસે ગયા હતા, નીચે પાઇલ માંસ હતો એટલે કે મસો હતો, અને કે તગારામાં બેસાડીને તમારો મસો ખરી જાય. અમને બતાવ્યો પણ ખરા, અને લિટરલી ત્યાં બધું બંધ થઈ ગયું હતું. મારે તરત સર્જનને રિફર કરવા પડ્યા. તો તમે ખરેખર ગામડામાં જુઓ ને તો હજી પણ આ પ્રેક્ટિસ એટલી જ પ્રચલિત છે. ગામડાના લોકો પહેલાં ત્યાં જાય છે, પછી નથી મેળ પડતો ત્યારે ડિગ્રીધારી વૈદ પાસે જાય છે. એટલે પ્રશ્ન આ છે કે વૈદ એટલે કોઈ પણ વૈદ એવું આપણે સમજી લઈએ છીએ, અને જનરલી ડિગ્રી જોતા જ નથી, એટલે આ સમસ્યા સર્જાય છે. તો દેવાંગી, એક બીજી તમે સરસ વાત કરી કે ક્યારે એલોપેથીમાં જવાય અને ક્યારે આયુર્વેદમાં જવાય એ આપણને ભેદ મોટે ભાગે ખબર નથી, અને એના લીધે આપણી સમસ્યાઓ વકરી જાય ત્યારે આપણે કોઈક આયુર્વેદ ફિઝિશિયનનો સહારો લઈએ છીએ. હું તમને આ જ પ્રશ્ન પૂછું તો તમે શું જવાબ આપશો? ક્યારે એલોપેથી પાસે જવું જોઈએ અને ક્યારે આયુર્વેદ ચિકિત્સા અજમાવવી જોઈએ? સૌથી મહત્વની વાત એ છે કે એક્યુટ કન્ડિશન, એક્યુટ એટલે તરત ઊભી થયેલી પરિસ્થિતિ. ધારો કે તમને ઉપરા છાપરી ખૂબ જ વોમિટ થાય છે, તો એમાં કોઈ આયુર્વેદિક દવા પરિણામ ન આપી શકે, તો બેટર છે કે આપણે ઇન્જેક્ટેબલ ચાલુ કરવા જ જોઈએ. તમને મેલેરિયા થયો, તમને ટાઇફોઇડ થયો, ઇન્સ્ટન્ટ કોઈ પણ રોગ થાય છે ત્યારે એલોપેથી તમારે અપનાવવું જોઈએ. તમારે કોઈક સર્જરી ઇમરજન્સીમાં કરવી પડી, હાડકું તૂટી ગયું, બરાબર છે. જોકે સાઉથમાં તો એવી પણ આયુર્વેદિક હોસ્પિટલો છે જ્યાં સંધાન પણ સુશ્રુતાચાર્યએ કીધું છે એ પ્રમાણે થાય છે. આયુર્વેદિક ઓર્થોપેડિક હોસ્પિટલ આયુર્વેદિક, એટલે એ ગુજરાતમાં પ્રચલિત નથી. એટલે જ્યારે સર્જરીનો કેસ છે ત્યારે પણ તમારે ચોક્કસ એલોપેથી સાયન્સમાં જવું જ જોઈએ. પણ જે પણ ક્રોનિક ડિસીઝ છે, મને ઘણા સ્ટુડન્ટો પૂછે કે મેડમ BMS થયા પછી શું કરી શકાય, એટલે હું તો કહું કે એક એક પથી હું તમને સમજાવું છું. ધારો કે યુ કેન બી ધ ગુડ રૂમેટોલોજિસ્ટ. વાની કોઈ પણ સમસ્યા આયુર્વેદથી મટે જ શબ્દ વાપરું છું. એવી રીતે એસિડિટી, ગેસ, કબજિયાત, જે પણ ડાયજેસ્ટિવ ડિસઓર્ડર્સ છે એમાં અગેન આયુર્વેદ બેસ્ટ છે. સ્કિન અને હેર, હું બહુ જ કોન્ફિડન્સથી કહું છું કે સ્કિન ડિસીઝમાં એલોપેથી સાયન્સની તમે સ્ટીરોઇડ્સ કે એન્ટીહિસ્ટામિનિક દવા લો ને, લો ત્યાં સુધી સારું, બંધ કરો એટલે પાછું ત્યાંનું ત્યાં. તો અંદરથી મૂળભૂત ચિકિત્સા કરવામાં આવે તો સ્કિન અને હેરમાં પણ પરમેનન્ટ સોલ્યુશન્સ આયુર્વેદથી મળે જ છે. તો આ બધા જ એવા રોગ છે કે જેમાં આપણે ધીમે ધીમે ઇવન લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ, ધારો કે ડાયાબિટીસ છે, BP છે, તો આ બધી વસ્તુ એવી છે કે જીવનભર એલોપેથી લો એના કરતાં શરૂઆત થઈ છે. પ્રિકોશન્સ થોડાક યુઝ કરો અને થોડીક આયુર્વેદિક દવા લો ને તો ચોક્કસ આપણે એને રિવર્સ કરી જ શકીએ. તો આ બધા જ એવા રોગ છે કે જેમાં આપણે બહુ સહેલાઈથી આયુર્વેદથી એ રોગમાંથી પાછા વળી શકીએ છીએ. મોટેભાગે એલોપેથી સાયન્સ છે એ પેલું રેફરન્સનું કે રિફર કરવાનું સાયન્સ છે, રિપોર્ટ્સનું સાયન્સ છે, કે તમારી પાસે હાથમાં રિપોર્ટ હોય
તો તમે કંઈક નક્કર અવાજે કંઈક કોન્ક્રીટલી કોઈક ડાયગ્નોસિસ કરી શકો. કાં પછી તમે રિફર કરી દો કે મારું કામ નથી ફલાણા ડૉક્ટરનું કે ફલાણી ચિકિત્સાનું કામ છે ને તમે ત્યાં જઈને મળો. અને જે રોગી હોય એક દવાખાનેથી બીજા દવાખાને ધક્કા ખાતું રહે. આપણે આયુર્વેદમાં જરા જુદી રીતની આ પ્રથા છે કે પહેલાં મમ્મી ચિકિત્સા કરે કે બેટા અજમો ફાંકી લે, જીરું ફાંકી લે, હળદર લગાવી લે અને કંઈક બીજું આવું તેવું ફલાણું લઈ લે, ઢીંકણું લઈ લે. ત્યાંથી મેળ ન પડે તો પછી કોઈક વધારે અનુભવી વ્યક્તિ આખી સમસ્યામાં જોડાય, પછીથી છેક આયુર્વેદના કોઈક ડૉક્ટર પાસે જઈએ. હવે આપણો આમ જોવા જઈએ તો ઘણા બધા આયુર્વેદના પેલા બહુ મંતવ્યો છે, એટલા મતાંતરો છે. દેવાંગી, એક મેં બહુ પ્રચલિત ભાષામાં જે આપણે બધાએ કદાચ સાંભળ્યું હશે એ છે કે આ તો દાદીમાનું વૈદ્યું છે, આ દાદીમાના ઓસડિયા છે. એટલે લગભગ તમને રસોડામાંથી જ બધું મળી જાય અને ડેફિનેટલી કેટલીક વસ્તુઓ ખૂબ સરસ, કેટલાક ટૂચકા ખૂબ અદ્ભુત રીતે કામ કરે છે. પણ શું આયુર્વેદ એ માત્ર રસોડાનું વિજ્ઞાન છે? એ રસોડાનું વૈદ્યું છે, રસોડાની ચિકિત્સા છે? આ દાદીમાના ઓસડિયા આમ વારસાગત રીતે, પરંપરાગત રીતે બહુ જ અહોભાવ ઉપજાવે એવો શબ્દ છે, પણ કેટલો અસરકારક છે, કેટલો અજમાવવા જેવો છે? ખૂબ સરસ પ્રશ્ન નૈશદ. એકચ્યુઅલી પ્રોબ્લેમ એ છે કે આયુર્વેદ બધાને જ આવડે છે. હમણાં એક પ્રોગ્રામમાં ગઈ હતી અને મારી બાજુવાળાને ખબર પડી કે આ તો દેવાંગીબેન એમણે મારો સેમિનાર એટેન્ડ કર્યો હશે, એટલે કે બેન મારા છોકરાને છે ને જરા નસકોરી બહુ ફૂટે છે. એટલે હવે એમની બાજુમાં બેઠી હતી એટલે મેં જવાબ આપ્યો કે બેન અરડુસી બહુ સારી, અરડુસીનો રસ પીવડાવો, અરડુસીની ટેબ્લેટ આપો. એમની બાજુમાં એના સાસુ બેઠા હતા. હવે એ મને ઓળખતા નહોતા એટલે તરત જ આમ આંખો કરીને કે આ બાઈને કાંઈ ખબર પડે જ કે નહીં, અરડુસી ગરમ એ તે કાંઈ પીવાતી હશે. એટલે પછી હું કંઈ બોલી નહીં. એટલે પેલા એની વહુએ કીધું બહુ મોટા ડૉક્ટર છે, બોલો નહીં. એટલે મને પણ હસવું આવ્યું કે સાલું પ્રોબ્લેમ એ છે કે આયુર્વેદ બધાને જ આવડે, બરાબર. એક પ્રેગ્નન્ટ લેડીને મેં ખજૂર ખાવાનું કીધું તો એના સાસુ ઝઘડવા આવ્યા કે તમે ખજૂર ગરમ, ખજૂર તમે ખાવાનું કેવી રીતે કીધું. પછી મેં માસીને બેસાડ્યા, માસી જય શ્રી કૃષ્ણ, ચાલો તમે બેસો ને. પછી ચરક સંહિતા, શુશ્રુત સંહિતા બધા ગ્રંથ બતાવ્યા. પછી ખજૂર કાઢીને વંચાવ્યું કે જો માસી આમાં લખ્યું છે કે ખજૂર જેટલું ઠંડુ ફળ એક પણ નથી. પછી એ માન્યા કે હા તએ હશે, અમને તો અમારા સાસુએ શીખવાડ્યું હતું. એટલે મેં કીધું કે માસી પ્રશ્ન એ છે કે આપણને આપણા સાસુ મમ્મીઓએ જે શીખવાડ્યું છે એમાં કેટલુંક સાચું છે, કેટલુંક ખોટું છે. તો એટલીસ્ટ હવે આપણે નવી આપણી વહુઓને ના શીખવાડીએ, બરાબર છે. તો એવું છે કે આયુર્વેદ બધાને જ બધું જ ખબર છે, એટલે ઘણું બધું સાચું હોય છે. પણ હું એવું માનું છું કે હવે તો ડિજિટલ મીડિયાનો જમાનો છે. તમે કંઈક માંગો ને તો ઓથેન્ટિક રેફરન્સની બુક તમને મળી જાય. ધારો કે ચરક સંહિતા, શુશ્રુત સંહિતા તમને નેટ પર મળશે તો એમાંથી તમે એ રેફરન્સ શોધી શકશો. પણ જરા કોઈક ઓથેન્ટિક પર્સન પાસે જાણી લેવું જોઈએ આ ઠંડુ કે ગરમ. કારણ કે જે ઘરે ગતકડા કરવામાં આવે છે એ કેટલા અંશે માણસને હેરાન કરે છે એના સૌથી વધારે સાક્ષી અમે છીએ. રોજના અમે અનુભવમાં જોતા હોઈએ કે બેન જરાક આમ થયું તો આ ચાલુ કરી દીધું, પણ પૂછો તો ખરા આ લેવાય કે નહીં. તો એ ચોક્કસ ભયંકર નીવડે છે. અને આ ઠંડુ ગરમ તો બહુ એટલે ઘરનો પ્રશ્ન છે, માનસિક પ્રશ્ન તો છે. પણ રસોડાનો અને આ રોજિંદી ઘટમાળનો પ્રશ્ન છે. કંઈક લઈએ એટલે મમ્મી કહે છે આ બહુ ન ખવાય, આ ઠંડુ પડે, આ બહુ ન ખવાય, આ ગરમ પડે, અરે આ તો અત્યારે ખવાતું હશે, શિયાળામાં આ વધારે પડતું ગરમ પડે. તો તમે થોડુંક સજેસ્ટ કરી શકો કયા ઓસડિયા છે કે જે તમે આંખ બંધ કરીને લઈ શકો અને જેની લગભગ કોઈ આડઅસર નથી અથવા તો બહુ નોમિનલ છે, અને કેટલાક એવા કયા છે કે જે કોઈને પૂછ્યા વગર ન જ લેવાય, ભલે ઘરમાં ખૂબ અનુભવી વડીલ હોય કે ન હોય, તમારે એના માટે વૈદ્યની કે ચિકિત્સકની સલાહ લેવી જ જોઈએ? નૈશદ વિસ્તારથી થોડોક જવાબ આપીશ, બરાબર છે. એલોપેથી સાયન્સમાં પેરાસિટામોલ એ બધા માટે સરખું અસરકારક છે. કોઈ પણ વ્યક્તિ પેરાસિટામોલ લે એનો તાવ ઉતરે અથવા તો માથું મટી જાય. આયુર્વેદ એવું વિજ્ઞાન નથી કે કોઈ એક વસ્તુ બધા માટે સરખી રીતે અસરકારક હોય, બરાબર છે. સો દાખલા તરીકે એક માણસ માથાનો દુખાવો લઈને આવ્યો તો માથાનો દુખાવાવાળી વ્યક્તિ એની વાયુની પ્રકૃતિ છે, એની પિત્તની પ્રકૃતિ છે કે કફની પ્રકૃતિ છે, એ ત્રણેય પ્રકૃતિ પ્રમાણે એ ત્રણેય વ્યક્તિની અલગ અલગ દવા હોઈ શકે. એટલે આવનાર વ્યક્તિની પ્રકૃતિ ચેક કરવામાં આવે છે. એ કોઈ પણ વૈદ્ય એની સાથેની વાતચીત કરે, એની નાડી જોવે, એનું પેટ જોવે, એના પરથી જજમેન્ટ લે કે આ વ્યક્તિની પ્રકૃતિ કઈ છે. હવે એઝ ફોર એક્ઝામ્પલ કે
વાયુ, પિત્ત અને કફ 3 પ્રકૃતિવાળા માણસ છે. હું વિસ્તારથી એટલા માટે કહું છું કે મને ગમશે કહેવું કે આ કેટલું અદ્ભુત વિજ્ઞાન છે. બિલકુલ, આની જોડે જ આ પ્રશ્ન મૂકી જ દઉં છું એટલે કદાચ આનો જવાબ પણ આવી જાય કે આ પ્રકૃતિ શું છે અને એ તમે પ્લીઝ સમજાવજો. કારણ કે આ જેવી વાત આ અજમો અને જીરાને લાગુ પડે છે, ઠંડુ ગરમને લાગુ પડે છે ને, એવું બીજું છે કે હવે આની જાતે જ લોકો નક્કી કરી લે છે કે મારી તો કફની પ્રકૃતિ છે અને મારો તો કફનો કોઠો છે અને અમારા વહુને જરા ગરમીનો કોઠો છે અને એને પિત્ત થઈ જાય છે. તો પ્રકૃતિ ખરેખર શું છે અને એ આપણા દેશી ઓસડિયા સાથે કેવી રીતે જોડાયેલું છે? કન્ટિન્યુ પ્લીઝ. જેમ દરેક માણસનું બ્લડ ગ્રુપ હોય છે ને, એમ દરેક માણસની પ્રકૃતિ હોય છે. જન્મથી આજીવન મરણ પર્યંત જે ટકી રહે છે ધેટ ઇઝ પ્રકૃતિ. હવે પ્રકૃતિ ન બદલી શકાય. જેમ બ્લડ ગ્રુપ ન બદલી શકાય, મારું ઓ પોઝિટિવ છે, મને એવું છે કે ના મને તો આ નથી ગમતું, સોરી હેલ્પલેસ, એ ન બદલી શકાય. એવી રીતે પ્રકૃતિ ન બદલી શકાય. એક ઉદાહરણ આપવું ગમશે કે રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવી. હવે ટ્રેન જે સમય હતો એ સમયે ન આવી અને લેટ આવી. વાયુ પ્રકૃતિનો માણસ બેબાકડો બની જશે, ચંચળ, કે અરે બાપરે હવે હું શું કરીશ, બીજી કઈ ટ્રેન, મારે તો આટલા વાગ્યાનું ઇન્ટરવ્યૂ છે. પિત્ત પ્રકૃતિવાળો જે વ્યક્તિ હશે ને એ સરકારને ઝાડવાનું ચાલુ કરી દેશે કે સાલું સરકાર બદલાય પણ કોઈને સમજ જ નથી પડતી, ડિસિપ્લિન જ નથી. અને કફવાળો નિરાતે બેસી જશે કે બીજી ટ્રેન આવશે ત્યારે જવાશે. પરિસ્થિતિ એક જ છે, ત્રણેયનો રિસ્પોન્સ અલગ અલગ છે. તો વાયુ પ્રકૃતિ એટલે તમને જે ગેસ થાય છે તે નહીં, પિત્ત પ્રકૃતિ એટલે તમને જે એસિડિટી થાય છે તે નહીં, અને કફ એટલે તમને જે ગળફા ને શરદી ખાંસી થાય છે તે નહીં. પ્રકૃતિ એટલે શારીરિક અને માનસિક બંધારણ. તો હું તમને ટૂંકમાં કહીશ કે વાયુ પ્રકૃતિવાળા લોકો કેવા હોય? ચંચળ, પરિવર્તનશીલ, ક્યાંય ઠરીને બેસે નહીં, ખાય એના કરતાં બાળે વધારે, ખૂબ જ કન્ફ્યુઝન હોય એમના મગજમાં. સો મેની થિંગ્સ આર ગોઈંગ ઓન સાઇમલ્ટેનિયસલી ઇન ધેર માઇન્ડ. બરાબર છે? લેડીઝ હોય, ખરીદી કરવા નીકળે માર્કેટમાં, 5મી દુકાને જાય પછી એમ થાય કે સાલું આના કરતાં તો પહેલી દુકાનેથી લઈ લીધું હોત તો સારું હતું. કન્ફ્યુઝન. વાયુ પ્રકૃતિવાળાનો બાંધો પાતળો હોય, વર્ણ સહેજ કાળાશ પડતો હોય, ખાય એના કરતાં બાળે વધારે, એટલે ગમે એટલા પ્રયત્નો કરીને જાડા ન થઈ શકે. હેર થોડા કરલી હોય. અને વાયુ પ્રકૃતિવાળાને પેટમાં ગેસ અથવા તો સાંધાના દુખાવા, સર્વાઇકલ, લંબર પ્રોબ્લેમ થવાની શક્યતા વધારે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ વાયુ પ્રકૃતિ. 2 મહત્વની વસ્તુ છે, ગ્રાસ્પિંગ પાવર એન્ડ રિકોલિંગ પાવર. વાયુવાળાનો ગ્રાસ્પિંગ ફેન્ટાસ્ટિક હોય, બટ રિકોલિંગ ઇઝ વેરી પુઅર. જો એક્ઝામના આગલા દિવસે રિવિઝન ન કરે તો પૂરું, યાદ ના આવે. એકદમ ડિટ્ટો આમ અહીં સુધી આવતું હોય ને એવું લાગ્યું બધું. મારી વાત કેમ કરી રહ્યા છે આટલી બધી? ઓકે, ગો હેડ. યસ. ઓકે, તો ઘણીવાર એવું થાય કે બધું સાંભળીએ તો આપણને એમ થાય કે સાલું આ તો મારી જ વાત છે. અને હજી પિત્તમાં પણ થોડી ઘણી એવી વાતો નીકળશે. સો પિત્ત પ્રકૃતિ વિશે જો મારે એક જ વાક્ય કહેવાનું હોય તો એ છે, મારી નાખું, તોડી નાખું, ભૂકો કરી નાખું. બરાબર? મગજ છટકે એટલે ભયંકર છટકે, પ્રેમ ઉભરાય તો પણ વધારે, સ્પષ્ટ વક્તા, જે અંદર હોય એ બોલવા જોઈએ જ, પોતે પરફેક્ટ અને બીજા પરફેક્ટ હોય એવો આગ્રહ. બરાબર છે? પિત્તવાળાના શરીરમાં તલ વધારે હોય, મસા વધારે હોય, સ્કિન ડિસીઝ થવાની પોસિબિલિટીઝ વધારે, હેર ફોલિંગ, પ્રીમેચ્યોર ગ્રેઇંગ ઓફ હેર અને સ્કિન ડિસીઝ થવાની શક્યતા વધારે. ધારેલું કરવાવાળા અને જિદ્દી. એના સિવાય ગ્રાસ્પિંગ અને રિકોલિંગ બંને ફેન્ટાસ્ટિક, બંને ખૂબ સરસ. એટલે જનરલી જે રેન્કર્સ હોય ને દે આર હેવિંગ પિત્ત પ્રકૃતિ. હવે આવી કફ પ્રકૃતિની વાત. કફ પ્રકૃતિવાળા માટે મારે એક જ વાક્ય કહેવું હોય તો એ છે, ખાધું પીધું ને રાજ કર્યું, જેનું જે થવું હોય તે થાય, આપણે શું. નિરાતવાળા હોય, સહનશીલ હોય, ક્ષમાવાન હોય, દયાવાળા હોય, અને એમના જે ડિસિઝન હોય ને તે મેચ્યોર્ડ હોય, નિરાતે ડિસિઝન લે. ગ્રાસ્પિંગ ઇઝ વેરી પુઅર, બહુ આમ નિરાતે આમ યાદ ન રહે, બટ રિકોલિંગ ઇઝ ફેન્ટાસ્ટિક. એક વખત યાદ રહે ને તો એ ભૂલે નહીં. જનરલી જે આર્ટિસ્ટ છે દે આર હેવિંગ કફ પ્રકૃતિ. સો બેઝિકલી મને કહેવું ગમશે નૈશદ કે સુરતની એક બહુ જ મોટી ડાયમંડ કંપનીમાં અમે પ્રકૃતિ પરીક્ષણનો પ્રોફોર્મા અપનાવ્યો. પછી એવું નક્કી કર્યું કે વાયુ પ્રકૃતિવાળાને બધાને અમે માર્કેટિંગમાં મૂકી દીધા, બિકોઝ એ લોકોને બોલવા બહુ જોઈએ, ચાલ કરવા જોઈએ. પિત્તવાળા બધાને મેનેજરિયલ સ્કિલ્સ આપી દીધી અને કફવાળા બધાને બેક ઓફિસમાં લઈ લીધા. હવે કંપનીએ એવો પ્રોટોકોલ રાખ્યો છે કે કોઈ પણ નવા એમ્પ્લોયી રહો ને તો પોઝિશન પ્રમાણે પહેલાં પ્રકૃતિ ચેક કરો અને પછી એને પોઝિશન આપો. એમને એમનું જે ઓવરઓલ આવક હોય તે વધી ગઈ છે.
સો ફેન્ટાસ્ટિક વસ્તુ. હવે કપ પ્રકૃતિવાળા હોય ને મમ્મી પપ્પાનો એવો આગ્રહ હોય કે મારો દીકરો આર્મીમાં ભરતી થાય, એ ના ચાલે, યુદ્ધ પૂરું થઈ જાય. સીધી વાત છે. એટલે મારું કહેવાનું છે કે કેટલા સરસ અને અદ્ભુત કોન્સેપ્ટ આચાર્યોએ આપી દીધા છે. રાઈટ. અત્યારે એક એક્ઝામ્પલ આપું કે એક કપલ મારી પાસે આવ્યું પંચકર્મ કરાવવા. જનરલી નવેમ્બર ડિસેમ્બર એટલે અમારી પંચકર્મની સિઝન, અને બહુ ફ્રેન્કલી કહું ને તો ઇન્ડિયા કરતાં એનઆરઆઈઝથી અમારું બધું ફૂલ હોય. બિલકુલ. એટલે પહેલેથી બુક કરાવે, પછી પેશન્ટે આવીને કીધું મેડમ સી આઈ એમ હેવિંગ વાતા પ્રકૃતિ એન્ડ માય હસબન્ડ ઇઝ હેવિંગ પિત્તા પ્રકૃતિ. મેં કીધું વેરી ફાઇન. એટલે મને નવાઈ લાગી કે સાલા યુકેમાં રહે છે ને એને પ્રકૃતિ ખબર છે. પછી એણે કીધું કે આઈ પ્રિપેર વાતા ખીચડી ફોર માય સેલ્ફ એન્ડ પિત્તા ખીચડી ફોર માય હસબન્ડ. એટલે હું કન્ફ્યુઝ થઈ ગઈ કે સાલું BMS ગોલ્ડ મેડલ, MD ગોલ્ડ મેડલ, પણ ક્યાંય વાતા ખીચડી ને પિત્તા ખીચડી આવી નથી. એટલે મેં કીધું ઇફ યુ ડોન્ટ માઇન્ડ આઈ વોન્ટ ટુ સી યોર ખીચડી. એટલે એ લોકો લઈ આવ્યા. બીજા દિવસે ખીચડી લઈને આવ્યા. અરે ભાઈ, ખીચડી તો ખીચડી જ હોય. 3 ભાગ ચોખા અને 1 ભાગ મગની દાળ. વાતા ખીચડીમાં એમણે થોડા ગંઠોડા અને મેથીના દાણા નાખ્યા હતા, અને પિત્તા ખીચડીમાં ધાણા, વરિયાળી, કાળી દ્રાક્ષ નાખી હતી. પૂરું થઈ ગયું. મેં કીધું સાલું આપણા કોન્સેપ્ટ આઉટ ઓફ ઇન્ડિયા કેવા વેચાય છે, અને આપણે જ જાગતા નથી. સો બેઝિકલી વાયુ પ્રકૃતિ જેની પણ છે એવા લોકોએ દાણાવાળા શાક, વાલ, વટાણા, ચોળા, પાપડી, તુવેર ઓછા ખાવા જોઈએ. પિત્તવાળાઓએ ખાટું, તીખું, ખારું, ચટાકેદાર, મસાલેદાર ઓછું ખાવું જોઈએ. અને કફવાળાએ ચીઝ, પનીર, બરાબર, જે હેવી છે, મેંદો, આ બધી વસ્તુ ઓછી લેવી જોઈએ. ધીસ ઇઝ કોમન રૂલ ફોર ઓલ ધ પર્સન્સ. સો ધારો કે તમે મને કહેશો કે દેવાંગી મેથી બધાએ ખવાય, તો હું કહીશ કે મેથી વાયુવાળાએ ખવાય, પિત્તવાળાને ગરમ પડે. સો કોઈ એક સિંગલ વસ્તુ છે જે બધાએ લેવાની હોય, પણ એમાં એક વખત માણસની પ્રકૃતિ જો ચેક કરાય ને તો આપણે ઇઝીલી કહી શકીએ કે તમે આ બિંદાસ લો અને તમારે આ ન લેવાય. એના સિવાય આયુર્વેદે સદા સાત્મ્ય કીધું છે. સદા સાત્મ્ય એટલે ગુડ ફોર ઓલ. કોઈ પણ પ્રકૃતિનો માણસ ગમે ત્યારે લઈ શકે એવી અમુક વસ્તુઓનું નામ છે કે આટલી વસ્તુ તમે આપો. એમાંનું એક છે આમળા, કે આમળા કોઈ પણ વ્યક્તિ લઈ શકે. છતાં પણ ક્યારેક પિત્ત પ્રકૃતિવાળાને સેટ નથી થતા તો અમે કહીએ તો ન લેવા, બરાબર છે. અંતરિક્ષ જલ, ઉપરથી પડેલું ઝીલેલું પાણી, એ બધા જ વ્યક્તિ લઈ શકે. દાડમ બધા જ વ્યક્તિ લઈ શકે. અને જવ, બરાબર છે, આપણે જુવાર નહીં પણ જવ, જવના રોટલા, જવના દલિયા, તો જવ પણ પચવામાં ઇઝી, જવ પણ બધા જ વ્યક્તિ લઈ શકે. તો આ સદા સાત્મ્ય કે જે દરેક વ્યક્તિ લઈ શકે. તો રસોડામાંથી આટલું કદાચ તમે આંખ બંધ કરીને લઈ શકો. એગ્રી. પણ આપણે ત્યાં પેલું અજમો ફાંકી લે, જીરું ફાંકી લે, હિંગ લગાવી દે, હળદર દબાવી દે, આ કોન્સેપ્ટ પણ ઘણો ચાલે છે. મરચું વધારે નાખ્યું તો ચામડીના રોગો થઈ જશે, મસા થઈ જશે, અને કાળો પડી જઈશ, આવા આવે ને સુખડી વધારે ખાઈ લીધી તો કફ થઈ જશે. આના ઉપર કંઈ પ્રકાશ પાડવા માંગશો? ક્યારે શું ખાવું, શું ન ખાવું? અને આજકાલની સમસ્યા એ છે કે હવે તો લોકોને પોતાની લાઈફ ઉપર ઇન્ટરફિયરન્સ લાગે છે કે મારે શું ખાવું ને શું નહીં, એ એક હદ પછી મા બાપ જોડેથી પણ સાંભળવું કદાચ ગમતું નથી. ત્યારે વડીલોને કહેવું હોય છે, યુવાનોને સાંભળવું નથી હોતું, અને આ સમસ્યા ઓર ઘેરી બનતી જાય છે, સામાજિક લેવલે પણ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ. શું કહેવા માંગશો? શું પ્રકાશ પાડશો આની ઉપર? એકચ્યુઅલી કેવું છે કે યંગ જનરેશન છે ને બહુ સ્માર્ટ બની ગઈ છે હવે, બરાબર. તમે કંઈ પણ રજૂઆત કરો છો ને તો એની પાસે જવાબ છે જ, કે હવે તમને શું ખબર પડે, આનું તો આમ હોય. એટલે હું એવું માનું છું કે જ્યારે તમે કોઈ વૈદ્ય પાસે નથી જઈ શકતા ને, તો એટલીસ્ટ તમે જાતે નેટ ઉપર એક વખત સર્ચ કરો પ્રકૃતિ પરીક્ષણ પ્રોફોર્મા. તો બહુ જ બધી કંપનીઓના સ્ટાન્ડર્ડ પ્રકૃતિ પરીક્ષણ પ્રોફોર્મા છે. એમાં ક્વેશ્ચનરી હોય છે. એ ક્વેશ્ચનરી તમે ફૂલફિલ કરો એટલે તમારી પ્રકૃતિનું એનાલિસિસ આવી જાય છે. ધારો કે ઇફ આઈ એમ હેવિંગ પિત્ત વાત પ્રકૃતિ, તો પિત્ત મારામાં ડોમિનન્ટ છે અને વાત ડોમિનન્ટ નથી, તો એના પ્રમાણેનું આખું ડાયટ ચાર્ટ આવી જાય છે કે આ વસ્તુ તમે લો. હવે જો તમારી કફ પ્રકૃતિ નથી તો તમે સુખડી ખાઈ જ શકો. જો તમારી પિત્ત પ્રકૃતિ છે તો તમે ધાણા, વરિયાળી, જેઠીમધ, આમળા, આ બધું પિત્તનાશક, બરાબર. તમે ધાણા સાકરનું શરબત, વરિયાળીનું શરબત, ગુલકંદ, આ બધું લઈ જ શકો. સો સ્પેસિફિક ડાયટ રેજિમેન આવે કે આ પ્રકૃતિવાળા આ પ્રમાણે લે તો સારું. પણ એ પ્રકૃતિની વાત થઈ. એના સિવાય એટલી જ મહત્વની વસ્તુ છે ઋતુચર્યા. ઋતુ એટલે કે એક ઋતુ પછી જ્યારે બીજી ઋતુ આવે છે ત્યારે તમારે તમારા ખાનપાનમાં થોડા ઘણા ફેરફાર કરવા પડે. એઝ ફોર એક્ઝામ્પલ હું આમ જ કહેવા માંગીશ કે મારી પાસે છે ને એક ડાયટિશિયન આવ્યા.
હવે પોતે ડાયટિશિયન હતા અને એમની દીકરીની આટલી બધી મોટી ફાઇલ લઈને આવ્યા કે બેન દર 15 દિવસે એને પંપ આપવો પડે છે, દર 15 દિવસે એને નેબ્યુલાઇઝર આપવું પડે છે, શું કરીએ? પછી મેં પૂછ્યું કે બેન દીકરી 5 વર્ષની છે, તમે ખાવામાં શું આપો છો? એટલે એને આખું કે જો મેડમ આટલું કેલરી મેં કાઉન્ટ કરી છે, એની જરૂરિયાત આટલી છે, આટલું જવું જોઈએ. રોજ એક કેળું સવારે ખવડાવે, સાંજે એક ચીકુ ખવડાવે. એટલે મેં પહેલાં જ કીધું કે બેન કેળા, ચીકુ, સીતાફળ અને જામફળ એ કફકારક ફ્રૂટ્સ છે. જે બાળકનો કફનો કોઠો હોય એને આ ન ખવડાવાય. બેન કેવી વાત કરો કે કેળામાં તો જે કેલરી હોય એ રહેવાની જ, તો એમાંથી કફ કેવી રીતે થાય? એટલે પછી મેં સમજાવ્યું કે તમે એક વખત છે ને મારા ઋતુચર્યાના સેમિનારમાં આવજો સાંભળવા માટે, હું તમને ડિટેલમાં સમજાવીશ. પણ કેળા એ શરદ ઋતુમાં ખવાય. શરદ ઋતુ એ પિત્ત પ્રકોપની ઋતુ છે, ત્યારે તમે કેળા ખાઓ ને તો એમાંથી કફ ન થાય. પણ ભર શિયાળામાં તમારા ડાયટ અને કેલરી ગણીને તમે કેળા અંદર નાખો છો, આ પેટ છે ને કંઈ ઘંટી નથી કે આમ ટક 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 બધું દળાઈ જાય. તો એ કેળા તમારા શરીરમાં કેલરી ઓછી બનાવે છે, પણ એના બદલે કફમાં કન્વર્ટ થઈ જાય છે. સો ધ થિંગ ઇઝ ડેટ કે દરેક ઋતુમાં દરેક વસ્તુ ન આપી શકાય. કદાચ કોઈક મને પૂછે કે દેવાંગીબેન ઋતુચર્યાનું આટલું બધું ડિટેલમાં વર્ણન અમને નથી જોઈતું, એક વાક્યમાં કહી દો ને. તો મારો એક જ જવાબ છે, જે ઋતુમાં જે ફળ અને શાકભાજી સસ્તા મળે ને તે એની ઋતુનું ફળ ને ઋતુનું શાક એ લો. હવે બરાબર એમ થાય કે ઉનાળો પતી ગયો અને રસના બોટલ ભરીને આપણે ફ્રીઝમાં નાખીએ અને કારતકમાં ખોલીએ અને પછી આનંદ લઈએ કે અમે તો 12 માસ રસ ખાઈએ. એની જરૂર નથી, બસ આટલું જ મેનેજ કરવાનું છે. સો ઋતુનો પણ બહુ જ મોટો પ્રભાવ હોય. ધારો કે 12 માસમાં શરદ ઋતુ સિવાય બાળકોને કેળા ખવડાવવા હોય તો હું એવી સલાહ આપીશ કે કેળાને કટ કરો, ઉપર 1-1 2-2 ટીપું મધ મૂકો અને બાળકને ખવડાવો, જેથી કેળાનો કફ કરવાનો ગુણ ઓછો થઈ જશે. યા તો કેળાને કટ કરીને સેજ મરી પાવડર નાખીને ખવડાવો, જેથી એ કફ નહીં કરે. સો ધીસ ઇઝ વોટ કે આ દરેક વસ્તુ દરેક વ્યક્તિએ સમજવા જેવી છે. બધા માટે બધું જ કોમન નથી હોતું. વાહ, એનો મતલબ એ થયો કે પ્રકૃતિ પરીક્ષણ અને ઋતુચર્યા આની એક સામાન્ય સમજણ આપણે ત્યાં હોવી જ જોઈએ. અથવા તો આજકાલ જેમ બાળક જન્મે છે ને આપણે સગર્ભા માતાઓ સ્ટેમ સેલ્સનું બેંકમાં કરાવે છે ને એ રીતે કરે છે, એવી જ રીતે બાળક જન્મે કે તરત અથવા તો થોડા સમયના અંતરાલ પછી એની પ્રકૃતિ પરીક્ષણ કરાવીને એ ચાર્ટ પણ ઘરમાં રાખવો જોઈએ, જેથી આ સમસ્યાઓ ઓછી નડે. અને ઋતુચર્યાનું હવે તો કોઈને 6 ઋતુ છે, શરદ ઋતુ શું એ સમજાવવું પડે એ સ્થિતિ છે. એટલે આ બહુ બેઝિક સમજણ છે જે કદાચ તમે ઘરમાં જો આયુર્વેદનું કોઈ પણ એપ્લિકેશન કરવા માંગતા હો તો આ જરૂરી છે જાણવી. આ મસ્ટ છે, ડેફિનેટલી મસ્ટ છે. અને મને છે ને દુઃખ એ વાતનું છે કે આપણને કોઈને આનું જ્ઞાન નથી. તો અમે એક નવી પહેલ ચાલુ કરી છે. મને કહેવું ગમશે કે સુરતની અમુક સ્કૂલો, લગભગ અત્યારે 10 થી 15 સ્કૂલ અમે એડોપ્ટ કરી લીધી છે. અમારે ત્યાંથી એક વ્યક્તિ અમુક સ્ટાન્ડર્ડ્સમાં આયુર્વેદ ભણાવવા જાય. એટલે મમ્મી તો શીખવાડે કે ના શીખવાડે, પેલો દીકરો શીખીને આવે કે મમ્મી હળદર ભેંસના દૂધ સાથે લઈએ ને તો ઉધરસ વધે. હળદરને લેવી હોય તો ક્યાં તો ગાયના દૂધ સાથે લેવાય, ક્યાં તો મધ સાથે લેવાય. બાળકોને જ પીવડાવો. આપણું આયુર્વેદ ક્યાં જતું રહ્યું છે? કોઈને જ નથી આવડતું. તો અમે બહુ જ સરસ પહેલ કરી છે કે બધી સ્કૂલો પણ અમને બહુ સરસ રીતે કોઓપરેટ કરે છે કે અમારે ત્યાંથી એક ટીચર જાય, દરેક સ્કૂલના આખા પીપીટીઝ તૈયાર હોય અને દરેક અઠવાડિયે એક લેક્ચર લેવાય. વર્ષના અંતે આયુર્વેદની અમે પરીક્ષા લઈએ, આખું વર્ષ ભણ્યા હોય તો. એટલે અમને એટલો બધો આનંદ આવે છે ને કે ઘા પડે ને એટલે બાળક કે મમ્મી લાવ આ દબાવી દઈશ ને એટલે મારું લોહી વહેતું બંધ થઈ જશે. આ વસ્તુ પીવડાવવાની જરૂર છે. વાહ વાહ. એક આ વસ્તુ જરા જુદી રીતે પણ આજકાલની સમસ્યામાં પવાઈ રહ્યું છે અથવા તો લોકો સ્પ્રેડ કરી રહ્યા છે, એ છે રીલ અને શોર્ટ્સના વિડીયોઝ. કે બેન મોકલે કે જો તું આ બહુ ખાખા કરે છે ને આ ના ખવાય, આ ટામેટા ન ખવાય, બીટ ખાવા જોઈએ. એટલે જે એક સમયે પેપરમાં આવતું હતું અને પેપરમાં પ્રિસ્ક્રિપ્શન્સ મોટાભાગના આયુર્વેદ ચિકિત્સકો એ સમયે લખતા કે માથું દુખે છે તો પથ્યાદિક વાત લઈ લો અને સુતશેખર રસ લઈ લો અને સ્કિન ડિસીઝ થયા છે તો આરોગ્યવર્ધિની રસ ગોળી 2 ગોળી 3 વાર, આમ બધું જ લખાઈને આવતું. આજે એ જગ્યા આ રીલ્સને કે શોર્ટ્સના નામે થઈ ગઈ છે. લોકો એકબીજાના પરિવારજનોને મોકલે છે અને પછી એકબીજાને સજેસ્ટ કરે છે કે તું આવું કરી લે, તું આવું કરી લે. એમાં બધું જ આવી ગયું. આયુર્વેદના નાના સિદ્ધાંતો આવી ગયા, ખાનપાન આવી ગયું, રીત રિવાજો આવી ગયા. આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? આ કેટલી હાનિકારક છે કે ફાયદાકારક છે? અગેઇન આ પણ ઘણી બધી સમસ્યાઓ પેદા કરે છે.
મુખ્યત્વે એવું છે કે તમે જાતે કોઈ પણ વસ્તુ લો છો ને, બધા એવું કહે કે આયુર્વેદમાં તો કોઈ આડઅસર ન હોય. એટલે હું એવું કહું કે જેની અસર હોય ને એની આડઅસર હોય જ. વાહ, શું કામ ના હોય? બરાબર છે. કોઈક વસ્તુ આમ જોવા જઈએ તો માણસોને કેટલી બધું લાગુ પડે છે, જેની અસર હોય એની આડઅસર હોય. તો બહુ મહત્વની વાત કરી દીધી કે માણસોને પણ એટલી જ લાગુ પડે છે. જી. એટલે એવું થાય અમારે કે કોઈકની પાસેથી સાંભળ્યું હોય અને ચાલુ કરી દે, અને પછી એટલા પ્રમાણમાં લઈને કે બેન તમારી પાસે આવતા પહેલાં હું 1 મહિનાથી સૂંઠ તો લવ જ છું. પછી અમે જોઈએ કે આની તો પિત્ત પ્રકૃતિ છે, એટલે મારે કેવું પડે કે બેન કોને પૂછીને સૂંઠ ચાલુ કરી? તો કે અમારા બાજુવાળાને સારું થઈ ગયું હતું. એટલે પહેલો બાજુવાળો પહેલો, પછી એના સિવાય રીલ્સમાં પણ બધાને જ બધી રીલ્સ બનાવી છે. હવે તમે બ્યુટીફુલ દેખાવ છો, દેટ ડઝન્ટ મીન કે તમે જે પણ કંઈ બ્યુટી વિશે બોલશો એ લોકો સ્વીકારશે, પણ લોકો સ્વીકારે છે એટલે બોલવાવાળાને મજા આવે છે કે ચાલો ભાઈ આપણું તો ચાલ્યું. એટલે કેટલા આમ તમારા ફોલોઅર્સ છે, કેટલું શેર કર્યું, એ બધી મોટી વાત બની જાય છે. એટલે મને એવું છે કે જ્યારે તમે રીલ્સ જોવો છો, શોર્ટ્સ જોવો છો, તો ઓથેન્ટિસિટી જુઓ કે બોલનાર વ્યક્તિ ખરેખર કોણ છે. એની પાસે કોઈ આયુર્વેદની ડિગ્રી છે? પણ મેં ને તમે આપણે એકબીજા સાથે વાત કરીને તમે મને કીધું, મને મજા આવીને હું બોલી દઉં, હું રીલ્સ બનાવી દઉં, કારણ કે હું બોલી શકું છું અને સ્પ્રેડ થઈ ગઈ. તો આ વસ્તુ ખરેખર મોટી ઉપાધિઓને નોતરે છે. મારી પાસે હમણાં એક પેશન્ટ આવ્યું હતું, એટલી બધી તકલીફો લઈને આવ્યું. મેં કીધું બેન તમે ભીલામો લીધો છે, ભીલામો નામની વનસ્પતિ લીધી છે, અને એના લીધે તમને તો કે બેન મેં એક જગ્યાએ સાંભળ્યું હતું, પછી હું બજારમાં જઈ આવી. મેં કીધું બેન આજે હું ડૉક્ટર છું ને તો હું આપતા વિચાર્યું કે આને અપાય કે નહીં, અને તમે એમને ચાલુ કરી દો છો. એટલે આ વસ્તુ ખરેખર બહુ જ ભયંકર છે, જે નાની મોટી તકલીફોનું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. 2-4 દવાઓ છે જે આયુર્વેદના નામે મને લાગે છે કે લોકો બહુ જ સજેસ્ટ કરે છે. 2-4 એવા દ્રવ્યો છે, મને લાગે છે તમે આજે અમારી સમક્ષ છો ત્યારે મારે પૂછી લેવું જોઈએ. એવી 2-3 દવાઓ છે: સુદર્શન ઘનવટી, આરોગ્યવર્ધિની રસ, દશમૂલક વાત, અને રાત્રે લેવાતી ત્રિફલા, હરડે, અવિપત્તિકર ચૂર્ણ, કે એવા ચૂર્ણ જે રાત્રે લેવાના નામે ખૂબ લોકો એની એડવર્ટાઇઝ પણ જુએ છે, અને ખૂબ બધા લોકો એના વિશે વાત કરતા હોય છે. કેટલાક લોકો ઘરમાં બનાવીને પોતાના આવી રીતે રાતના ચૂર્ણ લે કે મને તો આ ચૂર્ણ ન લઉં તો મારું પેટ ન સાફ થાય. તો આ બધી દવાઓ લેવી જોઈએ, કોઈને પૂછીને લેવી જોઈએ, કે પછી આની ખરેખર નિશ્ચિંત થઈને આને કન્ઝ્યુમ કરી શકાય? હું એવું માનું છું કે આમાંથી એક પણ દવા, બધી જ નિર્દોષ દવાઓ છે. તમે જે નામ આપ્યા બરાબર છે, ધારો કે દશમૂલ છે, આરોગ્યવર્ધિની છે. હવે આરોગ્યવર્ધિની છે ને અમારી રસૌષધિ છે, બરાબર. આયુર્વેદમાં 2 પ્રકારની દવા હોય છે. એક છે કાષ્ઠૌષધિ, જે વનસ્પતિમાંથી બને. દાખલા તરીકે નગોડ, પારિજાત, લીમડો, ગળો, તુલસી, એવી વનસ્પતિમાંથી જે દવા બને એનું નામ છે કાષ્ઠૌષધિ. અને જે દવાની પાછળ રસ લાગે ને એ મેટાલિક પોર્શનવાળી હોય, જેમ કે સોનાની ભસ્મ, ચાંદીની ભસ્મ, તામ્ર ભસ્મ. તો આવી દવાઓ એ ક્યારેય કોઈ પણ વૈદ્યને પૂછ્યા વગર ન લેવાય, અને જો એને પૂછીને લઈએ ને સારું લાગે તો પણ અમુક સમયમાં એ બંધ થઈ જવી જોઈએ. સો તમે જે નામ લીધા એમાંથી આરોગ્યવર્ધિની એ રસૌષધિ છે, એ લીવર ટોનિક છે, બહુ સારી વસ્તુ છે, પણ બને ત્યાં સુધી એ વૈદ્યને પૂછીને અમુક પ્રમાણમાં જ લેવાય. હવે દેશી જે આપણી કાષ્ઠૌષધિ છે તેમાં પણ ગરમ ઠંડુ હોવાનું, જે મેં પ્રકૃતિની વાત કરી કે તમે ત્રિફલા લઈ શકો, હરડે લઈ શકો, આમળા લઈ શકો, પણ એ આપણા કોઠાને અનુરૂપ છે કે નહીં ને, એટલે જીવનભર તો ન જ લેવાય. બીજી તમે એક વાત કરી કબજિયાતની, કે રાત્રે સૂતી વખતે આપણે આ ચૂર્ણ લેવું જોઈએ કે નહીં. હવે કબજિયાત માટે મને નવાઈ લાગે છે કે માણસો બધી દવા શરૂ કરીને જ અમારી પાસે આવે છે. તમે જ્યારે બજારમાંથી કોઈ પણ નામની પડીકી કે ચૂર્ણ લો ત્યારે મને કહેવું ગમશે કે એક વખત ચેક કરો કે એમાં સોનામુખી નામની વસ્તુ તો નથી ને. સોનામુખી એ આયુર્વેદિક દવા છે, અને એવી દવા છે કે જેની હેબિટ પડી જાય છે, અને એ પછી એવી હેબિટ પડી જાય કે પહેલાં 6 મહિના તમારે અડધી ચમચી લેવું પડે, પછી 1.5 ચમચી લેવું પડે, પછી 1 ચમચી લેવું પડે, પછી ક્યારેક તમને એ દવા નથી મળતી ને તમે બીજી કોઈ લો છો ને, તમને મજા જ ના આવે. તમને એ દવાથી જે મજા આવશે ને એ બીજી કોઈ દવાથી ન આવે. એટલે કદાચ તમે મેડિકલ સ્ટોર પરથી કોઈ દવા લાવો છો, તમે હરડે લઈ શકો, ત્રિફળા લઈ શકો, તમે એરંડ ભ્રષ્ટ હરડે, દિવેલમાં શેકેલી હરડે લઈ શકો, પણ મહેરબાની કરીને
કોઈ પણ કબજિયાતની ફાંકી જ્યારે આપે છે તો સોનામુખી અથવા હિન્દીમાં એને સનાઈ કહેવાય અથવા ઇંગ્લિશમાં એને સન્ના કહેવાય. સેન્ના આ દ્રવ્ય એમાં નથી એ ખાતરી કરીને જ કબજિયાતની દવા લેવી જોઈએ. ઓકે, આ હરડે પણ આમ બધા દેઠ ઠોક લઈ લેતા હોય છે, તમે શું સજેસ્ટ કરશો? ત્રિફલા અને હરડે, મને લાગે છે કે જે પણ ગુજરાતી ભારતીય હશે એણે આ બે નામો તો લગભગ જન્મતાની સાથે જ સાંભળ્યા હશે કે ત્રિફલા લઈ લે, હરડે લઈ લે, ત્રિફલા લઈ લે, હરડે લઈ લે. એવું કહેવાય કે યસ્ય માતા નાસ્તિ તસ્ય માતા હરિતકી. જેની ઘરે માં નથી ને એની માનું કામ હરડે કરી દે છે. એટલે વાત સાચી કે બાળકોને આપણે હરડેનો ઘસારો, પણ હરડેના પણ બહુ જ બધા પ્રકાર હોય. બીજું કે હરડે માટે એવું કહેવાયું છે કે એને શરદ અને ગ્રીષ્મ ઋતુ, જ્યારે ગરમીના દિવસો છે ને ત્યારે ન લેવાય, ત્યારે તમને ગરમ પડી શકે. એટલે જ્યારે પણ તમને કન્ફ્યુઝન છે તો હરડેની સાથે જ્યારે આમળા અને બહેડા આવી જાય છે ને તો એની ગરમાશ દૂર થઈ જાય છે. તો ત્રિફળા, દેટ ઇઝ હરડે, બહેડા, આમળા, ઇટ ઇઝ વેરી ઇનોસન્ટ અને હરડે કરતાં પણ એ નિર્દોષ છે. એટલે જ્યારે તમને કન્ફ્યુઝન છે, તમને ખબર નથી પડતી, ઈસબગુલથી જો પેટ ન સાફ થાય તો જ બીજી દવા પર ચડવું અને એમાં તમે ત્રિફળા લઈ શકો. વાહ, થેન્ક યુ વેરી મચ. કેટલા બધા સરસ મજાના તમે આજે દ્રષ્ટાંતો પૂરા પાડીને અમને સમજાવ્યું છે. આમાં જે વાત નીકળી એ તરફ હવે જરાક જઈએ કે કેટલીક કાષ્ઠ ઔષધિઓ છે અને કેટલીક રસૌષધિઓ છે. રસૌષધિઓમાં થોડોક મેટાલિક પોર્શન છે. સુવર્ણ ભસ્મ થઈ ગઈ કે ચાંદીની રજત ભસ્મ થઈ ગઈ. કેટલાકમાં આપણે ત્યાં રસૌષધિમાં એવું કહે છે લોકો કે અને ઘણા બધાને એનો વિરોધ વાંધો એટલા માટે હોય છે કારણ કે એમાં એવું એમને જાણવા મળે છે કે એલઈડી એટલે કે લેડ જેને કહેવાય એ તત્વ ઘણા બધા હોય છે. આપણી ઔષધિઓમાં, રસૌષધિઓમાં ખાસ કરીને કે સુવર્ણ વસંત માલતી કે આવી બધી જે રસૌષધિ જે ઘણી બધી પોપ્યુલર છે અને કેટલાક તો જાતે જ અનુભવે લઈ લેતા હોય છે. આયુર્વેદનું તો ઘણીવાર હું એમ કહેતો હોઉં છું કે બોડી બામણીનું ખેતર છે. રીંગણા લઉં 2-4 તો કે લો ને 10-12 એના જેવું બધું ચાલ્યા કરે છે. એમાં રસૌષધિ પણ આવી ગઈ. એની આડઅસરો કેટલી, એને કોને પૂછીને લેવી, કેટલી માત્રામાં લેવી, અને આ લેડનું પ્રમાણ હોય તો શું એ શરીરને નુકસાન નથી કરતી? કારણ કે એ બહુ મોટી ડિબેટ છે વર્લ્ડ વાઇડ અને એના લીધે ઘણી બધી ઔષધિઓ બહારના કન્ટ્રીઝમાં આપણી અલાઉડ પણ નથી. એના વિશે જરા ફોડ પાડીને જરા થોડી વધારે વિગતે વાત કરો. હવે એવું છે કે જે રસૌષધિ તમે કઈ ફાર્મસીની વાપરો છો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આઈડિયલી એવું હોય કે ધારો કે સોનું તમારી પાસે છે, સોનામાંથી ભસ્મ બનાવવાની જે પ્રક્રિયા છે તે ખૂબ જટિલ છે. જો ઓથેન્ટિસિટી સાથે એનું જેમ શાસ્ત્રમાં કીધું છે એવી રીતે ન બનાવવામાં આવે તો એ ભસ્મ કાચી રહી જાય છે. અને કાચી ભસ્મ જ્યારે કોઈ પણ ધાતુની રહી જાય ને તો એમાં લેડ કે બીજા કોઈ પણ આવા તત્વો હોવાની શક્યતા વધારે છે. અધરવાઇઝ સ્ટાન્ડર્ડ કંપનીની સ્ટાન્ડર્ડ ભસ્મ બનાવીને જો એ પ્રિપેરેશન લેવામાં આવે તો હું એવું માનું છું કે એમાં જનરલી કોઈ જ સાઇડ ઇફેક્ટ નથી હોતી અને બહુ ચેલેન્જિંગ ડિસઓર્ડર, આપણને એમ થાય કે આ મરણાસન્ન રોગી છે અને તમે અમુક રાઈના દાણા જેટલી ટેબ્લેટો આપો રસૌષધિની અને માણસ ઊભું થઈ જાય. આવા પ્રત્યક્ષ દાખલા અમે અનેક જોયા છે. સો બને ત્યાં સુધી જ્યારે રસૌષધિ વાપરવાની આવે ને ત્યારે ઓથેન્ટિક ફાર્મસીની પસંદ કરો, એ બહુ જ મહત્ત્વની વાત છે. હવે થાય એવું કે તમે સામાન્ય ફાર્મસીની જે ટેબ્લેટ લો એ 25 રૂપિયાની હોય અને ઓથેન્ટિક ફાર્મસીની એ જ ટેબ્લેટ 125 રૂપિયાની હોય. એટલે માણસ લલચાય કે ભાઈ હવે નામ તો એક જ છે ને, ચાલો ના લઈ લઈએ. પણ એવી દવા જ્યારે લેવામાં આવે ત્યારે જ આ પ્રશ્ન ઉદ્ભવવાની શક્યતા છે. હવે બીજી વાત રહી, મોંઘું એટલું સારું એવું પણ નહીં, પણ હવે જ્યારે કોઈ વૈદ પ્રેક્ટિસ કરતા હોય ત્યારે એને ખબર જ હોય કે આટલી ફાર્મસી બહુ સ્ટાન્ડર્ડ છે. તમે ગમે ત્યારે ફાર્મસીને ફોન કરો ને કે સાહેબ આ બેચનો મને રિપોર્ટ મોકલો ને, એટલે ફાર્મસીમાંથી સીધું રિપોર્ટ આવી જાય, એનાલિસિસ કે આમાં આટલા % લેડ છે. લેડ હોય કે ના હોય પણ એનું એનાલિસિસ આવી જાય કે આમાં નથી. સો તમે પ્યોર રહો. મારે જ વચ્ચે એક કેસ એવો બન્યો હતો કે ભાઈ પેશન્ટને તકલીફ કંઈ બીજી થઈ હશે. હવે લેડ એવી વસ્તુ છે ને કે તમે ન્યૂઝપેપરમાં ભેળ ખાઓ છો ને તો પણ તમારા પેટમાં લેડ જાય છે. તમે કેમિકલ કંપનીમાં જોબ કરો છો તો પણ નેચરલી તમારા પેટમાં લેડ જાય છે. એટલે થાય છે એવું કે જ્યારે આવો પ્રશ્ન આવે ને ત્યારે કોઈ પણ એલોપેથી ડૉક્ટરને પહેલો પ્રશ્ન કે તમે આયુર્વેદિક દવા લો છો, દેટ મીન્સ કે આયુર્વેદિક દવાથી જ તમારા શરીરમાં લેડ વધ્યું છે. પણ એવું નથી. એના સિવાય ઘણા બધા પરિબળો એવા છે અને જ્યારે કોઈ વૈદ આપે છે ને તો એ ઓથેન્ટિક ફાર્મસી, અમને ખબર જ હોય કે આટલી ફાર્મસીમાં ડાઉટ નથી તો એ કંપનીની લેવામાં કોઈ જ વાંધો નથી. પણ હા, એનું માત્રા રસૌષધિ એ એક ચમચી ના હોય, મગના દાણા જેટલી હોય, રત્તીમાં હોય એની માત્રા.
સો એની બહુ જ નાની નાની રાઈ કે મગના દાણા જેટલી ટેબ્લેટ હોય, જેને અમુક રીતે પીસીને મધમાં કેવી રીતે લેવાની હોય, અને એ પણ વૈધ જે ડોઝમાં કે તેટલા જ ડોઝમાં ને તેટલા જ દિવસ. પછી એનાથી આપણને સારું લાગ્યું એટલે વૈધ પાસે જઈએ જ નહીં અને દુકાનમાંથી ખરીદીને મારો ચાલુ રાખીએ તો આપણને તકલીફ થવાની શક્યતા ખરી. એક છે ને, આ મેં જે નોંધ્યું છે અને મારો જે અભ્યાસ છે એ મુજબ કે આયુર્વેદની દવાઓ એટલી બધી લોકમુખે છે, ચાહે સ્વર્ણ વસંત માલતી હોય કે કોઈ પણ બીજી ઔષધિઓ હોય, એટલે કેટલીક વખત રોગી જાતે જ જઈને પોતાની રીતે જ કે મને 2 સ્વર્ણ વસંત માલતીની બોટલ આપી દો ને એટલે પેલા આપી દે. ને મોંઘી દવાઓ હોય એટલે કદાચ એમને પણ ફાયદો થતો હશે. પ્રિસ્ક્રિપ્શનની જરૂર ઘણી બધી દવાઓમાં આપણે ત્યાં કદાચ નથી, જે કદાચ આયુર્વેદ એલોપેથી મેડિસિન્સમાં જ્યાં સુધી ડૉક્ટરની સિગ્નેચર ના હોય ત્યાં સુધી એ લોકો આપતા નથી. તમને આ વાતનો અનુભવ થયો છે કે આ સાચું ખોટું, તમારા મતે કેવી આ સમસ્યા કેટલી કઈ એટલે રીતે હું જુઓ એવું છો? માનું છું કે અમે વચ્ચે જ ડિસ્કસ કર્યું હતું કે કમસે કમ રસૌષધિમાં એવું હોવું જોઈએ, ગવર્મેન્ટ તરફથી એવો પ્રોટોકોલ હોવો જોઈએ કે આ દવા વૈધ લખે, ડિગ્રીધારી વૈધ લખે તો જ એ તમારે લેવી. તમે કદાચ હળદર લઈ આવો, આમળાનું ચૂર્ણ લઈ આવો, ત્રિફલાનું ચૂર્ણ લઈ આવો તો એમાં બહુ પ્રશ્ન નથી. પણ રસૌષધિ જેમ કેવું સાયકિયાટ્રિશિયનની મેડિસિન્સ હોય તો એ પ્રિસ્ક્રિપ્શન વગર ના મળે, બરાબર? તો હું એવું માનું છું કે રસૌષધિમાં એવો પ્રોટોકોલ લાવી શકાય કે વૈદ્યની નિગરાનીમાં લેવાય. હમણાં આઈ વિલ નોટ ટેલ ધ નેમ કે એક યોગાચાર્ય, બહુ જ મોટું નામ છે, તો એ પેશન્ટ એમની પાસે યોગા કરતાં કરતાં એને પોતાની તકલીફ કીધી હશે, તો હવે તો એવું છે કે જનરલી બધા જ યોગાચાર્ય આયુર્વેદિક વૈદ્ય બની ગયા છે, બરાબર? આજે બાબા રામદેવ એનું ઉદાહરણ છે, પણ બાબા રામદેવે સાથે આયુર્વેદિક વૈદ્ય રાખ્યા છે, એમની અંદર બધું ચાલે છે. બાબા રામદેવ પોતે આયુર્વેદિક વૈદ્ય નથી. એટલે હું એવું માનું છું કે જ્યારે પણ યોગાચાર્ય તમને પોતે કોઈક દવા સજેસ્ટ કરે છે, એમણે કોઈ આયુર્વેદનો અભ્યાસ કર્યો નથી, એમની પાસે આયુર્વેદની કોઈ ડિગ્રી નથી, અને મારી પાસે પેશન્ટ આવીને કીધું કે બેન મેં અડધી ચમચી 25,000ની ભસ્મ લીધી છતાંય મને સારું ન થયું, તો પહેલાં તો મેં પેશન્ટને ખખડાવ્યું કે તમે એવી રીતે કેવી રીતે 25,000ની ભસ્મ લઈ શકો. પણ યોગાચાર્ય લખી આપે, એને કોઈક દુકાન સાથેનું ટાઈઅપ હોય, ત્યાંથી પેલાને ભસ્મ મળી જાય, એમાંથી પાછું એનો પોર્શન હોય, એટલે આ બધું એટલું બધું વિશેટેડ સર્કલ છે ને કે એમાં માણસનો જ સૌથી વધારે ખરાબ થાય છે. એટલે આવી ભસ્મ, આવી રસૌષધિઓ હું ચોક્કસ માનું છું કે ઓથેન્ટિક પ્રિસ્ક્રિપ્શન વગર ન જાય ને તો આપણે વધારે સારું લોકોનું કરી શકીએ. દેવાંગી, ભસ્મ વિશે વાત નીકળી છે, મને જરા વધારે વિગતે સમજાવો. શું ભસ્મો અસર કરે છે, કેટલી અસર કરે છે? કારણ કે સ્વર્ણ ભસ્મ અને રજત ભસ્મ આપણે ત્યાં એક ખૂબ ખૂબ લોકપ્રિય આયુર્વેદિક ટૂચકો છે કે આમાં તો સુવર્ણ ભસ્મ ખવડાવી દઈએ તો અમર તો પાછો આવે ને એવા કિસ્સા કહાણીઓ પણ છે, લોક કિંવદંતીઓ છે, એવી કથાઓમાં કોઈક કિરદાર છે કે જેમાં કોઈક બાબાએ કોઈક સાધુ મહારાજે કંઈક ભસ્મ ખવડાવી હોય ને જીવતા થઈ ગયા હોય ને આવું બધું. તો આ ભસ્મો શરીરમાં કઈ રીતે જાય છે, અંદર શું પ્રક્રિયા થાય છે, એ કેટલું સાયન્સ છે, કઈ રીતે એ અસર કરે છે, અને બધી જ ભસ્મો અસર કરે છે કે આ સુવર્ણ અને ચાંદીની જ ભસ્મ? એમ તો લોહ ભસ્મ પણ છે આપણે ત્યાં, તો એના ભસ્મ વિશે થોડી વાતો કરો, મને એના વિશે થોડું વિસ્તારપૂર્વક સમજાવો. એકચ્યુઅલી એવું છે કે ભસ્મ એટલે એકદમ બારીક પોર્શન, બરાબર છે? એને શરીરમાં જઈને એબ્સોર્બ થવા માટે સમય નથી લાગતો, બરાબર છે? કોઈ પણ દવા હોય એનું ચૂર્ણ હોય, ચૂર્ણ જાય ને ચૂર્ણની એની અસરકારકતા એ બતાવે, અંદર ડાયજેશનમાં જાય, એનું મેટાબોલિઝમ થાય અને એ થઈ અને અમુક લેવલે એબ્સોર્બ થાય. જ્યારે ભસ્મથી એ શરીરમાં સીધું જ એબ્સોર્બ થઈ જાય છે, એટલે અંદર જાય ને તો એનો ડિસઇન્ટિગ્રેશન ટાઈમ જે કહેવાય એ ખૂબ ઓછો હોય છે, એટલે એક તો તરત જ ઇફેક્ટિવ હોય છે. બીજી વસ્તુ કે દરેકની ભસ્મના અલગ અલગ ગુણ છે, બરાબર? એઝ ફોર એક્ઝામ્પલ કે કોવિડ વખતે અમે અભ્રક ભસ્મ બહુ જ વાપરી હતી, બહુ જ. તમને દિલથી કહું કે ક્યારેક ફોન આવે ને કે મેડમ ઓક્સિજન સિલિન્ડર કશે જ નથી, કંઈ જ નથી, અને હવે આ પેશન્ટનું શું કરીએ? એટલે હું કહું નજીકમાં કોઈ પણ જગ્યાએથી અભ્રક ભસ્મ સહસ્ત્રપુટી લઈ અને પેશન્ટની જીભ પર 2 ચપટી જેટલી મૂકી દો, ઇન્સ્ટન્ટ એમનું ઓક્સિજન વધી જાય. જીભ પર ખાલી મૂકવાથી પેશન્ટ બેભાન હોય, એને ખબર પણ નથી, ને જીભ પર એને ભસ્મ મૂકવામાં આવે તરત માણસનું ઓક્સિજન વધી જાય. એટલે એટલીસ્ટ તમે એનું મેનેજમેન્ટ કરી શકો એ લેવલ એને તમે લાવી શકો. ડિસ્ક્લેમર, આ ઉદાહરણ છે, આપણે જાણ્યું એટલે લોકોને જણાવવું જરાય જરૂરી નથી. આ જરાય ટૂચકો નથી, આ એક પ્રશિક્ષિત ચિકિત્સકની હાજરીમાં કરવાની વાત છે. ઉદાહરણ તરીકે આ વાત થઈ છે, એટલે આનો સીધો ઉપયોગ નહીં કરવા માંડવાનો. જી, એગ્રી.
તો આ તો મેં તમને એક ઉદાહરણ આપ્યું કે અભ્રક ભસ્મનું અમે આવું કરતા હતા. હવે અભ્રક ભસ્મ અને શંખ ભસ્મ અમારી નિર્દોષ હોય, બરાબર છે. શંખ એટલે છીપલા અને શંખમાંથી જે બને તે, અને અભ્રક એટલે માઇકા, એમાંથી બને તે. સુવર્ણ ભસ્મ, રજત ભસ્મ, આ બધી વસ્તુ, હમણાં જ મારી પાસે એક પેશન્ટ આવ્યું હતું કે મેડમ आईसीयू में है, डॉक्टर ने ना बोल दिए जरा सुवर्ण भस्म दे दीजिए. मैंने कहा ऐसे नहीं दी जाती, आपका मुझे रिपोर्ट देखना पड़ेगा, मुझे देने की नहीं देनी वो मुझे डिसाइड करना पड़ेगा. अभी किसी ने बताया मैडम सुवर्ण भस्म दे दो, आदमी खड़ा हो जाएगा. એટલે મારું કહેવાનું એવું છે, એવી રીતે ના ખડા થાય. તો તમે ઓથેન્ટિક વૈદ્યને પાસે જાઓ, એને પૂછો કે આમાં કઈ ભસ્મ કામ કરશે. દરેક ભસ્મમાં સુવર્ણ જ કામ કરે એવું નથી. રોગ પ્રમાણેની ભસ્મ હોય, તામ્ર ભસ્મ હોય, લોહ ભસ્મ હોય, રજત ભસ્મ હોય, સુવર્ણ ભસ્મ હોય, અને બધી જ મેટલની ભસ્મ હોય. સો ક્યારેક કોઈ કોમ્બિનેશન કરવું પડે. કોઈ પણ હવે ધારો કે સુવર્ણ વસંત માલતી રસ, સુવર્ણ વસંત કુસુમાકર રસ, તો આ બધી દવાઓ સ્પેસિફિક ડિસીઝની છે, જેમાં સુવર્ણ ભસ્મ તો હોય જ છે. તો એના પ્રમાણે અમારે દવા સિલેક્ટ કરવી પડે. ડાયરેક્ટ સુવર્ણ ભસ્મ ગળથુથીમાં આપી શકાય છે, મધ અને ઘીની સાથે, બાળક જન્મે ત્યારે, જે અમે ગર્ભ સંસ્કારમાં કરીએ છીએ. પણ અધરવાઇઝ આઈસીયુમાં તમે સુવર્ણ ભસ્મ બોટલમાં નાખીને રાઈસ ટ્યુબથી નાક કરો ને માણસ ઊભું થઈ જાય, એ બિલકુલ સાચી વાત નથી. અને ક્યારેક એના લીધે તકલીફ થવાની શક્યતા વધી જાય છે. એટલે આ ભસ્મની વાત નીકળી, તમે કેટલીક ભસ્મની એવી વાત કરી કે જે ત્વરિત અસર કરે છે, એક્ઝેક્ટલી. કેટલીક દવાઓ છે જે લાંબા ગાળે અસર કરે છે. તો આપણે ત્યાં એક માન્યતા એક આ બીજી છે કે આયુર્વેદ તો બધું જ લાંબા ગાળે જ અસર કરે. એટલે તમે જો આયુર્વેદ ચિકિત્સકને ત્યાં જાઓ તો તમારે 6-8 મહિનાનો એક આખો દીર્ઘ સમય લઈને જવાનો, એ પછી જ તમને કદાચ સારું લાગશે. આ વાત કેટલી તથ્ય છે? શું ત્વરિત કશું નથી આયુર્વેદમાં? ઇવન આયુર્વેદમાં છે ને આત્યયિક ચિકિત્સા, આત્યયિક એટલે ઇન્સ્ટન્ટ, ઇમરજન્સી, એવી આખી દવાઓનું એક મતલબમાં વિંગ છે અમારી, કે આત્યયિક ચિકિત્સા, ઇન્સ્ટન્ટ આવું થાય તો શું કરવાનું. પણ એક એવું છે કે ઇમરજન્સીમાં વાપરવાની આયુર્વેદિક દવાઓ બધા પાસે હોતી નથી, બરાબર છે. બધા વૈદ્યો રાખતા નથી હોતા. જનરલી શું છે, ઇન્જેક્શન્સથી આપણે વધારે ટેવાયેલા છે, અને આવી વસ્તુઓ પર આપણને વિશ્વાસ નથી હોતો કે ભાઈ આવું કરીએ માણસ ગુજરી જાય તો, ઇન્જેક્શન આપીને ગુજરી જાય તો કે એના નસીબમાં લખાયેલું હતું એટલે મર્યો. સીધી વાત છે, બરાબર છે. એટલે મને ઘણીવાર એવું થાય કે માણસ મરણાસન્ન થાય ને, એક પણ ઓપ્શન નથી રહેતો ને, પછી જ એ આવે છે, ને પછી અમારે ભસ્મ આપવી પડે છે. અને તો પણ અમે મિરેકલ્સ જોયા છે. સો આયુર્વેદમાં ખરેખર 5 દિવસમાં, હમણાં છે ને એક બેને આવીને મને પૂછ્યું કે બેન વાયરલ ફીવર હોય તો એઝિથ્રોમાઇસિન લેવી જ પડે ને, આયુર્વેદથી થોડો મટે. એટલે પછી મારે કહેવું પડ્યું કે બેન મટે, આયુર્વેદથી જે નથી મટતો ને તે વારે વારે થાય છે, અને આયુર્વેદથી જે મટે છે ને તે લાંબા સમય સુધી સારો રહે છે. તો કે હા, એ વાત તો સાચી. એટલે મેઇનલી કે આયુર્વેદમાં પણ જ્યારે 5 દિવસની તકલીફ છે, કફની તકલીફ છે, તો તમે રસૌષધિમાં સુવર્ણ ભસ્મવાળી, અભ્રક ભસ્મવાળી દવાઓ આપો, ઇન્સ્ટન્ટ 5 જ દિવસમાં તમને રિકવરી જોવા મળે. એવું નથી, પણ યોગ્ય વૈદ્ય પસંદ કરો ને એ મોટી વાત છે. દેટ્સ ઇટ, બીજું કંઈ જ નહીં. એબ્સોલ્યુટલી. એટલે અત્યાર સુધીની આપણી વાર્તાનો સાર એવો નીકળે છે કે કોઈક પ્રશિક્ષિત ચિકિત્સકનો કન્સલ્ટ કરવું એ મસ્ટ છે, એ મેન્ડેટરી છે. બાકી બધું ઠીક છે, ક્યારેક લાગુ પડે, ક્યારેક ન પડે, પણ કોઈક વૈદ્ય કહે ત્યારે એ થોડી વધારે અસરકારક વાત બને છે. અચ્છા, કેટલાક રોગો આજકાલની દુનિયામાં ઘણા આગળ વધ્યા છે, અને હવે બહુ ફ્રિકવન્ટલી આ રોગો, મને લાગે છે કે 10-20 વર્ષ પહેલાં કદાચ આવું નહોતું સંભળાતું, પણ હવે બહુ છે. મારે 2-3 બીજી વાતો પણ કરવી છે, જેમ કે આયુર્વેદના જેટલા કેટલાક કર્મો છે, પંચકર્મ છે, ગર્ભ સંસ્કાર છે, કે પુંસવન કર્મ છે, આ બધા વિશે પણ વાત કરવી છે. પણ અત્યારે આપણે જે છેડો નીકળ્યો છે એ મને એક સીધો એક એવી જગ્યાએ લઈ જાય છે જે કદાચ મને લાગે છે કે તમારી પાસેથી રસપ્રદ રીતે કદાચ જાણવા મળે. વાજીકરણ દ્રવ્યોમાં આયુર્વેદનું જે મોટું આખું સેક્ટર છે, જે કમાય છે, લોકોને ધૂતે છે, અને છતાં લોકો એની પાસે પરત ફર્યા કરે છે. વાજીકરણ ક્ષેત્રે, એટલે કે આ જે આખું જે સેગમેન્ટ છે એમાં આયુર્વેદ ઘણું પ્રચલિત છે અને બદનામે એટલું જ છે. તો એના વિશે આપ શું કહેશો? આ અટકવું જોઈએ? કેટલાય બિચારા પુરુષો એવા છે કે જે ફાલતુ જાહેરાતો વાંચીને જાતે દવાઓ લે છે અને પછી ઓર પીડાય છે અને સંબંધો બગડે છે. અને કેટલા એવા ધુતારા છે જે નાની હાટડીઓ ખોલીને ફલાણી ઔષધિ ને ફલાણું લાકડું ફલાણું ઓસડિયું પીવડાયા કરે છે. આને કઈ રીતે જુઓ છો એક અનુભવી ચિકિત્સક તરીકે?
બહુ સાચું કહું ને તો એવું છે કે માણસને તમે કંઈ જ નહીં આપો ને તો માણસ બીજે ફાંફા મારશે. મેઇન તકલીફ એ છે કે માણસને કંઈક જોઈએ છે અને નથી મળતું તો એ તરત શોધવા નીકળશે, તો હવે મને આ ક્યાંથી મળશે. એટલે સામેથી એક આશ્વાસન મળે કે આ ટ્રાય કર, આનાથી મળશે, તો એ ટ્રાય કરે છે. તો બહુ સાચું કહું ને તો એલોપેથી સેગમેન્ટમાં કોઈ એવી ઉત્તમ સેક્સ ટોનિક કે વાજીકરણ દ્રવ્ય નથી, બરાબર છે. આયુર્વેદમાં છે ને વનસ્પતિના 2 વર્ગ પાડવામાં આવ્યા છે, શુક્રશોધન અને શુક્રજનન. શુક્રશોધન ધેટ મીન્સ કે એ સ્પર્મની ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરે છે, બરાબર છે. શુક્રશોધન અંદર કંઈ પણ એના પ્રોબ્લેમ્સ છે, સ્પર્મની વિસ્કોસિટી ઓછી છે, એમાં બીજા પસ સેલ્સ છે, તો એ એની ક્વોલિટીને સુધારે છે. અને શુક્રજનન જે સ્પર્મની ક્વોન્ટિટીને વધારે છે. તો એટલી સરસ મજાની વાતો છે ને કે આટલા દ્રવ્ય આ છે, આટલા દ્રવ્ય આ છે. હવે શિલાજીતનો એક ટ્રેન્ડ ડેવલપ થયો છે, બધા મતલબ આ નોર્થમાં ફરવા જાય ને ઉત્તરાંચલમાં એટલે શિલાજીત લઈ આવે, પછી મારા ટેબલ પર મૂકી દે, બેન આટલા રૂપિયાનું લાવ્યો છું, જરા મને કોને સાચો છે કે ખોટો. એટલે મને એવું થાય કે તમે લો, બરાબર છે, મગના દાણા જેટલું લેવાનું હોય, અડધી ચમચી ભરી ભરીને શિલાજીત ના લેવાય, બરાબર છે. એ પણ એની અમુક સિઝન હોય, તમારી પિત્ત પ્રકૃતિ છે, ગરમીનો કોઠો છે, શરદ કે ગ્રીષ્મ ઋતુ છે, તો શિલાજીતની તમને નથી જરૂર, બરાબર. તો મેઇન પ્રશ્ન એ થાય છે કે આપણી પાસે છે ને એક ટ્રેન્ડ ચાલે છે કે આમ એડવર્ટાઇઝમેન્ટ જોઈએ કે આવું થાય છે તો આપણે તરત જ ભ્રમિત થઈ જઈએ. અને અમુક વસ્તુ ધારો કે મલ્ટીવિટામિન છે, આ વાજીકરણ દ્રવ્ય છે, એ બધી લો કે ના લો બધું સરખું જ હોય, પણ માણસે પૈસા ખર્ચ્યા હોય ને એટલે ફીલ ગુડ થાય કે નહીં હું લઈ રહ્યો છું. મને ઘણીવાર એવું થાય કે સાલું વોકિંગ કરવા આપણે નથી જઈ શકતા, પણ જીમના પૈસા ભર્યા હોય તો ઉઠી જઈએ કે ના પૈસા ભર્યા છે એટલે મારે જવાનું છે. હમણાં એક પેશન્ટ માટે મારે કહેવું પડ્યું કે બેન તમને મેં હળદર લેવાનું કીધું છે, તમને એલર્જી છે, કેમ તમે નથી લેતા? નહીં જ માયના અલ્ટિમેટલી મેં કર્ક્યુમિનની 35 રૂપિયાની એક ટેબ્લેટ આપીને રોજ લઈ લેતા હતા, બિકોઝ પૈસા ખર્ચ્યા છે. એટલે વાજીકરણ ડ્રગ્સ બહુ બધી ફેમસ છે, ખરેખર એમાં બહુ સારા રિઝલ્ટ્સ પણ છે, પણ અગેઇન કે ઓથેન્ટિસિટી વગર મેડિકલ સ્ટોરવાળો વેચે છે અને માણસ લીધા જ કરે છે. એમાં કઈ પસંદ કરવી, ક્યારે આપવી, શેના માટે આપવી ને કેટલો સમય આપવી, એ બહુ મહત્વની વાત છે, જે એક વૈદ સિવાય કોઈ બતાવી ના શકે. બિલકુલ. કેટલાક રોગોની વાત કરતા હતા, એમાંનો એક આ રોગ છે અત્યારે જે બહેનોમાં, હું કારણ કે ઘણી બધી યંગ છોકરીઓ સાથે અમારે ઘણું કામ કરવાનું આવતું હોય છે, અને મને આજકાલ આ શબ્દ બહુ સાંભળવા મળ્યો છે જે કદાચ મારી એક ઉંમર સુધી મેં નહોતો સાંભળ્યો, PCOD. મોસ્ટલી કોઈક કારણસર કે કોઈક વખતે જ્યાં એમની કાર્યદક્ષતામાં કે એમની કાર્યશૈલીમાં ક્યાંક કચાશ લાગે કે ધીમું લાગે કે ક્યાંક મૂડ સ્વિંગ્સ લાગે અને આપણે રોકીએ તો પછીથી જાણવા મળે કે દે આર ગોઈંગ થ્રુ PCOD એન્ડ PCOS એન્ડ સ્ટફ લાઈક દેટ. શું છે આ PCOD ને આજકાલ એનો આટલું બધું વ્યાપ થયો છે કે હવે કદાચ લોકોને ખબર પડી છે ને પહેલાં હતું ને હવે નથી, કે છોકરીઓ કદાચ થોડી વધારે જાગૃત થઈ છે? આવા અનેક રોગો છે, પણ આ શબ્દ મેં આજકાલ બહુ જ સાંભળેલો છે, એના વિશે જરા મને વિસ્તારથી જણાવો. નૈશાદ, PCOD ધેટ ઇઝ પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ. ગર્ભાશયની 2 નળીઓમાં મલ્ટિપલ ફોલિકલ્સ બને છે, એમાંથી એક બીજ જે મોટું થઈને સમયસર રપ્ચર થવું જોઈએ તે પ્રક્રિયા આપણી અવરોધાય છે, એને અમે PCOD કહીએ અમારી લેંગ્વેજમાં. બહુ ફ્રેન્કલી કહું ને તો હું જાહેરમાં એવું બોલું છું કે પહેલાંના જમાનામાં આપણી મમ્મીઓ, આપણી દાદીઓ એ ચણિયા ને સાડીઓ પહેરતા હતા ને ઘાઘરા પહેરતા હતા. હવે આપણી 70% જિંદગી જીન્સમાં જાય છે. તો અમારે તો ત્યાં રિસર્ચ પણ થયું છે કે જીન્સ એ ખરેખર નુકસાનકારક છે. સતત તમારા જેનાઇટલ ઓર્ગન્સ ટાઈટ રહે છે, બીજ સમયે મોટું નથી થઈ શકતું, બીજ સમયે છૂટું નથી પડી શકતું, એ આખી પ્રક્રિયા અવરોધાય છે. અને તમે જોજો પહેલાંના જમાનામાં પીરિયડ્સ આટલા બધા ડિસ્ટર્બ હતા જ નહીં, બરાબર છે. તમે જુઓ કે ભાઈ આપણા મમ્મીઓ, આપણી દાદીઓ સરસ મજાનું આમ સમયસર પીરિયડ્સ આવી જતા હતા, સમયસર બાળકો આવી જતા હતા, લોકોને 2-2, 4-4, 5-5 બાળકો હોય. હવે તો પ્રશ્ન એવો થયો છે કે PCOD હોય ને એના પીરિયડ્સ ઇરેગ્યુલર હોય, પ્લસ એમનું કારણ વગર વજન વધ્યા કરે, એમને બીજા સ્કિનના ઇશ્યુઝ હોય, સ્ટ્રેચ માર્ક હોય, એના સિવાય ચીન પર તમને અનવોન્ટેડ હેરનો ગ્રોથ જોવા મળે, ઇરિટેબિલિટી, ક્યારે મગજ છટકે ને ક્યારે સારું કંઈ નક્કી જ નહીં, કોન્સન્ટ્રેશન એમનું ઓછું હોય. સો તમે જુઓ ને કે એ જે તે વ્યક્તિની ક્વોલિટી ખૂબ જ બગડેલી હોય છે, અને એમાં ક્યાંક ઇનડાયરેક્ટલી મમ્મીઓનો પણ બહુ મોટો ભાગ છે. હમણાં એક ઉદાહરણ આપું કે મારી પાસે એક દીકરી આવી, દીકરીનું નામ હતું મમતા, બરાબર. એટલી વાલી દીકરી હતી
અને 10મા ધોરણમાં ભણતી હતી અને બહુ જ ફેટી થઈ ગઈ હતી. એટલે એની મમ્મી એનું વજન ઉતારવા મારી પાસે લાવી હતી. મેં એને સુવડાવી, મેં ચેક કરી, મેં પૂછ્યું કે બેટા આ પીરિયડ્સ ક્યારે આવ્યું છેલ્લે? તો કે આંટી યાદ નથી. મેં કીધું તો પણ બેટા? તો કે 6-8 મહિનાથી નથી આવ્યું. મેં કીધું અચ્છા? તો કે હા. એટલે મેં એની મમ્મી સામે જોયું કે બેન તમને ખબર છે? બેન 10મામાં આવીને હવે આપણે શું ખબર રાખવાની, છોકરી મોટી થઈ ગઈ. પછી એમ નહીં ખખડાવ્યા કે દીકરી આપણા ઘરમાં છે, 8 મહિનાથી એનું માસિક નથી આવ્યું, નથી તમને ખબર અને નથી દીકરીને તમને કહેવાની જરૂર લાગી કારણ કે એને બાળક બુદ્ધિ છે. તો આપણું ક્યાં મગજ જાય છે? એટલે પછી મેં એમની મમ્મીને સમજાવ્યું કે આપણી ફરજ છે કે દીકરીનું માસિક મહિને આવે છે કે નહીં. તમારા બાળકનું વજન ઘટાડવાની જરૂર નથી, એને PCODની તકલીફ છે, એને સારી કરો. પછી કે મેડમ કોલેજમાં ભણીએ છીએ તો જીન્સ તો પહેરવા જ પડે ને. જીન્સ પહેરો, ના નથી, એને થોડાક કમ્ફર્ટ જીન્સ પહેરો, ટાઇટ જીન્સ ન પહેરો, પ્લાઝો પહેરો, લેગિન્સ પહેરો, સરસ અનારકલી પહેરો, કેટલા સરસ કપડાં છે. પણ હરીફરીને ટાઇટ જીન્સ પર આપણે આવીને ઊભા રહીએ. તો બહેનોનો જે પહેરવેશ છે ને, જે આપણી સંસ્કૃતિમાં ડિઝાઇન કરેલો છે એવી રીતનો ડિઝાઇન કરેલો હતો કે ત્યારે PCOD નહોતું. હવે આપણે ટ્રેન્ડ બદલાઈ ગયો છે એટલે એના લીધે PCODની સમસ્યા પણ વધી છે. સાઇમલ્ટેનિયસલી ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ તમે બ્લડમાં કરાવો ને તો પણ બહેનોમાં વધારે હોય છે, જે ના હોવું જોઈએ. સો જે હોર્મોનલ ઇમ્બેલેન્સ જે થવું જોઈએ તે શરૂ થઈ જાય છે. 3-4 ધોરણમાં ભણતી દીકરીઓ પીરિયડમાં આવવા લાગી છે અને 35 વર્ષે તો તમારું પેરીમેનોપોઝલ સિન્ડ્રોમ શરૂ થઈ જાય છે. સો ધ થિંગ ઇઝ ડેટ કે થોડુંક આપણે બધાએ જાગવાની જરૂર છે, આપણે કોન્શિયસલી જોવાની જરૂર છે. બહુ જ કોન્ફિડન્સથી કહું છું કે આયુર્વેદ એવું અદ્ભુત વિજ્ઞાન છે કે PCOD કમ્પ્લીટ આયુર્વેદથી મેનેજ થઈ જાય, ચોક્કસપણે. મોડર્ન સાયન્સમાં એવું હોય કે તમે દવા લો ને ત્યાં સુધી જ આવે, બરાબર છે. 21 દિવસથી એ લોકો પીલ્સ આપે, 2 કે 3 મહિના આપો ત્યાં સુધી સારું, પાછું ત્યાંનું ત્યાં. સો PCODના લીધે હવેની જનરેશનમાં ઇન્ફર્ટિલિટીની તકલીફ મેક્સિમમ જોવા મળે છે. સો ચોક્કસ આપણે ખાનપાનમાં ફેરફાર કરીને, પહેરવેશમાં ફેરફાર કરીને એને કંટ્રોલમાં લાવી શકીએ. વાહ! એવો જ એક બીજો મહત્વનો આજકાલનો પ્રશ્ન છે. જે રીતે કદાચ માસિકનો પ્રશ્ન છે બહેનોને, એવી રીતે મેનોપોઝનો બહુ મોટો ઇસ્યુ છે અને એ વખતે પણ ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે. એ માનસિક પણ હોય છે, શારીરિક પણ હોય છે અને સામાજિક પણ એનું સ્વરૂપ જોવા મળે છે. મેનોપોઝ, આ આખી ઘટમાળને આયુર્વેદ કઈ રીતે જુએ છે, એને કઈ રીતે મેનેજ કરે છે? આયુર્વેદમાં મેનોપોઝ માટે શું કહેવાને છે? નૈષદ એક શિડ્યુલમાં બધું જ પૂછી લેશે, હા, કંઈ બાકી નહીં રાખે. ના, પણ બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન છે. મારા સિનિયર છે, એક લેડી છે, ગાયનેકોલોજીસ્ટ છે અને હસબન્ડ છે એનેસ્થેટિસ્ટ છે. એક દિવસ મારી OPD ચાલુ હતી ને ફોન આવ્યો હસબન્ડનો, દેવાંગી ક્લિનિક પર છે ને, અમે આવીએ છીએ, જરાક જોઈ લેજે વચ્ચેથી. મેં કીધું હા આવો ને. એટલે બંને આવ્યા, બહુ જ ક્લોઝ અમારા ફેમિલી ફ્રેન્ડ. એની ગાયનેકે કીધું પહેલાં એને પૂછ, એણે શું કર્યું. એટલે મને ખબર પડી ગઈ કે ઇશ્યુ શું છે. એકચ્યુઅલી લેડીઝ હોસ્પિટલથી ઘરે આવી અને એણે એમ કીધું કે મને કમર દુખે છે. હસબન્ડે એમ કીધું કે તું ડૉક્ટર છે, તને પણ ખબર છે કઈ દવા લેવાની, તું લઈ લે ને, મને શું પૂછે છે. હવે એ પણ બિચારો સાચો જ હતો, બરાબર. એમાં બેનની છટકી. એકચ્યુઅલી હસબન્ડે વાઈફનો હાથ પકડીને કહેવાનું હતું કે અચ્છા બહુ થાકી ગઈ, ચાલ આજે તો હું ચા બનાવું, તને ચા પીવડાવું, તો કમર એમને મોટી જાત. આ તો મેડમનું છટક્યું, ભયંકર છટક્યું કે તમે સમજો છો શું ને, અમે પણ થાકેલા હોઈએ ને, તો તમે ડૉક્ટર છો તો તમે કંઈ કેર ન કરી શકો. એટલે એ એટલું બધો ઇશ્યુ આમ ગરમા ગરમી થઈને કે એ લોકો પછી છેલ્લે મારા ક્લિનિક પર આવ્યા કે તું હવે આને કંઈક મેનોપોઝનું કર, હું ગાંડો થયો છું. એટલે પછી મેં બંનેને શાંતિથી બેસાડ્યા. એટલે એક ખરેખર સ્ત્રીઓના જીવનમાં છે ને આ ખૂબ કોમળ પીરિયડ છે. અત્યાર સુધી તમે જે બોલતા હતા ને, હવે કેચ કરી લે છે, હવે એને ખોટું લાગી જાય છે એ જ વાતમાં. અત્યાર સુધી તમે એને કંઈ પણ કહેતા હતા તો એ હસીને એનું કામ કરતી હતી, હવે એને એનું પણ શોક લાગી જાય છે, તમે મને આવું કહી દીધું. એટલે એ જે કોમળ પીરિયડ છે ત્યારે હસબન્ડને સેજ કોમળ બનવાની જરૂર છે કે રૂટીનમાં જે હોય એના કરતાં સેજ કે ઓકે આવું છે, ચાલ આપણે આમ કરી નાખીએ. એ તબક્કો થોડોક સાચવી લો. બીજું, આને રજો નિવૃત્તિકાલીન વ્યાધિ કહેવાય આયુર્વેદમાં. એટલે કે માસિક જઈ રહ્યું છે એના સમયે જે શરીરમાં ફેરફાર થાય. આઈડિયલી શું થાય, હોટ ફ્લશિસ ફીલ થાય. અડધી રાત્રે એમ થાય કે આ એસી તો કંઈ અસર જ નથી કરતું, અચાનક એસી એકદમ વધારે સ્લો કરી દે કે બહુ ગરમી લાગે છે, 5 મિનિટમાં પાછું નોર્મલ કરી નાખે. મૂડ સ્વિંગ્સ આવે, છટકે તો ભયંકર છટકે, એકલાપણું લાગે, લોનલીનેસ ફીલ થાય, બીજા કોઈને મારી પડી જ નથી, બધા પોતપોતાના રૂટીનમાં છે એવું ફીલ થાય કે સાલા બધા જ જો ને, કોઈએ મને પૂછ્યું કે તું જમી કે નહીં,
હવે રોજ ના પૂછતા હોય પણ અચાનક ખોટું લાગી જાય. તો આ બધા જે હોર્મોનલ ઇશ્યુઝ છે તે દરેકની લાઈફમાં આવે છે. એટલે હું એમ કહું કે ફેમિલીવાળા છે ને થોડાક અવેર બની જાય, થોડાક કોઓપરેટિવ બની જાય, અને કોઈ પણ લેડીઝ માટે PCOD હોય કે મેનોપોઝ હોય, બંનેની એક કોમન ઘરેલું ઉપાય જો મારે સજેસ્ટ કરવાનો હોય તો ધેટ ઇઝ રોજ રાત્રે સૂતી વખતે નાકમાં ગાયના ઘીના ટીપા નાખો. દેટ ઇઝ કોલ્ડ નસ્ય ઇન અવર લેંગ્વેજ. ઓછામાં ઓછા 2 ટીપા, વધારેમાં વધારે 8 ટીપા. નાકમાં ગાયના ઘીના ટીપા એ પિટ્યુટરી ગ્લેન્ડને સ્ટિમ્યુલેટ કરે છે, વિચ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર હોર્મોનલ ઇમ્બેલેન્સ. શરીરમાં કોઈ પણ હોર્મોનલ ડિસીઝ છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, PCOD છે કે મેનોપોઝ છે, જો નાકમાં ટીપા સતત સાતત્યપૂર્વક નાખવામાં આવે તો એ ચોક્કસ અદ્ભુત પરિણામ આપે અને આપે જ. બરાબર છે. તમારે તમારી ઇન્દ્રિયો બરકરાર રાખવી છે, ઇન્દ્રિયો સારી રાખવી છે, તો રોજ રાત્રે સૂતી વખતે નાકમાં ટીપા નાખો. અગેઇન તમને ગાયના ઘીના ટીપા નથી ફાવતા તો કોઈ પણ લિપિડ રીચ મટીરિયલ, દેટ કેન બી તિલ તેલ, કોપરેલ, દિવેલ, તમને જે ફાવે તે તમે નાખો, પણ કોઈ પણ લિપિડ રીચ મટીરિયલ નાકમાં નાખવાની ટેવ પાડશો તો આગળની જર્ની થોડીક સેફ પુરવાર થશે. આ બધા રોગોની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એક બીજો બહુ જરાક સમાજને ભરડતો રોગ જે છે એ છે ઓબેસિટી. અને ખૂબ લોકો એની પાછળ રૂપિયાથી પણ ખુવાર થાય છે, સ્વાસ્થ્યથી ખુવાર થાય છે, અને છતાં છેવટે તો ત્યાં ને ત્યાં જ ઊભા હોય છે. અને ઓબેસિટીનો એક ઉપાય પેલું જીમિંગ છે કે જેમાં પાછી એક અમુક પ્રકારના સલાડ્સ ખાવા અને અમુક પ્રકારના સ્પ્રાઉટ્સ ખાવા અને અમુક પ્રકારનો ડાયટ લેવો અને વગેરે વગેરે, એના બધા જાત જાતના પ્રકારો. અને બીજું, જીમમાં જઈએ એટલે શક્તિ વધારવાની પણ પેલી પ્રોટીન શેક અને પ્રોટીનનું કન્ઝ્યુમ કરવાની આખી બધી એ લોકોની સલાહ સૂચનો આવતી હોય છે. ઓબેસિટી કે વજન વધારવું કે ઘટાડવું એ પણ એ અત્યારનો બહુ પાયાનો પ્રશ્ન થઈ પડ્યો છે. દરેક જણનું એના પર ફોકસ હોય છે. આયુર્વેદ શું સજેસ્ટ કરે છે? કઈ રીતે આયુર્વેદ આ વાતને જુએ છે? આયુર્વેદ એવું વિજ્ઞાન છે ને કે હજારો વર્ષ પહેલાં ચંદ્રગુપ્ત અને ચાણક્યને હરડેથી ઝાડા થતા હતા. આજે ચંદુભાઈને હરડેથી ઝાડા થાય છે, અને ચંદુભાઈની ચોથી પેઢીએ ચાર્લ્સને હરડેથી ઝાડા થશે. ધીસ ઇઝ આયુર્વેદ. સો આયુર્વેદના જે પ્રિન્સિપાલ્સ છે એ સનાતન છે, શાશ્વત છે, નિત્ય છે, એમાં ફેરફારને શક્યતા નથી. કારણ કે હું હવે જે બોલવા જઈ રહ્યું છું ને એમાં તમારી આંખો પોડી થઈ જશે કે અચ્છા, આયુર્વેદના ઋષિઓએ આવું કીધું છે. સો જ્યારે સલાડ અને સ્પ્રાઉટ્સની વાત આવે ત્યારે આયુર્વેદના ઋષિમુનિએ એવું કીધું છે કે કાચું શાક ન ખવાય. આપણે લોકો વજન ઘટાડવા માટે બાઉલ ભરીને સલાડ ખાઈને બેસીએ બપોરે. બરાબર, મારી પાસે ઘણા પેશન્ટ આવે કે બેન બપોરે તો આટલું અમે આમ વાડકો ભરીને સલાડ જ ખાઈએ છીએ. તો કાચું સર્વથા વર્જ્ય છે. કાચા ખાલી ફળ જ ખવાય. કાકડી ને બીટ, ગાજર, બરાબર છે, કોબીજ, આ બધું જો તમારે કાચું ખાવું છે તો એને સ્ટીમ્ડ કરીને બાફીને ખાઓ, એમને ન ખવાય. એવી રીતે સ્પ્રાઉટ્સ, ફણગાવેલામાં આપણે એવું માનીએ કે મોટી પૂંછડી એટલે બહુ સરસ, પણ ના, એવું નથી. નાની પૂંછડી હોય ને ત્યારે જ એ ખવાય, અને એ પણ કાચા ન ખવાય, એ બાફીને ખવાય તો જ શરીર માટે ઉપકારક. અધરવાઇઝ કાચા સલાડ અને સ્પ્રાઉટ્સ એ પેટમાં વાયુ વધારે છે, એ નક્કી જ છે. એટલે એના લીધે ભયંકર વાયુના રોગો થાય છે. એટલે એક્સ્ટ્રા પ્રોટીન નથી આવી જતું. એક્ઝેક્ટલી. એટલે સૌથી સારું પ્રોટીન 1 કપ બાફેલા મગમાં છે. એટલે આ જે જીમમાં જઈને 300 ગ્રામ પનીર ખાવાનું કીધું છે. હવે તો મારી પાસે આવે યંગસ્ટર્સ, 22 વર્ષના દીકરા હોય અને કે મેડમ 18 ઈંડા સવારે ખાઉં છું, બપોરે આટલા ગ્રામ પનીર ખાઉં છું અને સાંજે નોનવેજ ખાઉં છું, એનાથી મસલ્સ બિલ્ડઅપ કરીએ છીએ. ક્યાં જવું છે? અને પછી જીમ કરતાં કરતાં ધડામ દઈને હાર્ટ એટેક આવી જાય. સો કહેવાની વાત એ છે કે સૌથી સારું ઉત્તમ પ્રોટીન 1 કપ બાફેલા મગમાં છે. દેટ્સ ઇટ. એના સિવાય કશું જ કરવાની જરૂર નથી. સો સ્પ્રાઉટ્સ પણ વર્જ્ય છે, એવી રીતે સલાડ્સ પણ વર્જ્ય છે. જો એ ખાવા હોય તો તમે બાફીને ખાઈ શકો, કાચા તો ખવાય જ નહીં. અને વાત રહી ઓબેસિટીની, તો આયુર્વેદ કહે છે કે રોગાહ સર્વે અપી મંદેગ્નો, બધા જ રોગનું કારણ મંદ અગ્નિ છે. હું એક રોટલી ખાઉં છું, મને 90% ગ્લુકોઝ મળે છે કારણ કે મારો પાચક અગ્નિ તીવ્ર છે. તમે એક રોટલી ખાઓ છો, તમને 40% જ ગ્લુકોઝ કે પ્રોટીન મળે છે, તો એ તમારું મિડ જે અનડાઇજેસ્ટેડ ફૂડ છે એ ફેટમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે જો જઠરાગ્નિ પ્રદીપ્ત હોય, તમારો જઠરાગ્નિ સારો હોય, તો જ તમે જે ખાઓ એમાંથી એન્ડ પ્રોડક્ટ પ્રોપર બને અને તો તમે ઓબેસિટીને મેનેજ કરી શકો.
દેવાંગી, એક એટલી બધી સરસ સરસ વાતો કરી રહ્યા છો, મને એમ થાય છે કે તમારી વાત સાચી છે. મને એમ છે કે આ સેશનમાં થોડું તો બધું પૂછી જ લઉં, પછી બીજી વાર તમે આવો ત્યારે વાત આવો કે ના આવો ને આવો ત્યારે વાત. પણ એવું એક અત્યારે બીજો એક જનસામાન્ય, હવે પહેલાં જે નહોતો એ આજે લોકોના કંઈ પણ થાય તો કદાચ આ જ રોગનું નામ સૌથી પહેલું લેવામાં આવે છે, એ છે ડિપ્રેશન. સૌથી કંઈ થયું તો કે ડિપ્રેશનમાં છે, મને ડિપ્રેશન આવી ગયું, પેલાને ડિપ્રેશન આવી ગયું, હું ડિપ્રેશનમાં છું. આ રોગ પણ ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. આયુર્વેદમાં આના માટે કોઈ સજેસ્ટિવ રેમેડી છે? આ સામાજિક છે, માનસિક છે, ખરેખર છે? શું લક્ષણો છે? અને આજે જ્યારે લગભગ દરેક ત્રીજા વ્યક્તિને એવું થાય છે કે હું ડિપ્રેશનમાં છું કે મને ડિપ્રેશન છે, આનો ઉપાય શું છે? આયુર્વેદ શું કહે છે? એક તો છે ને, પહેલાં હું એવું કહેવા માંગીશ કે આ ડિપ્રેશન છે ને, એ આપણે જે માની લીધું છે ને તે થોડું વધારે પડતું છે. આ શબ્દ, અમુક શબ્દ છે ને આપણી ડિક્શનરીમાં ન હોવા જોઈએ. હમણાં એક બેન આવીને મને કીધું કે બેન મને ડિપ્રેશન છે. મેં કીધું અચ્છા, શું થાય છે? તો કે મને એવું થાય છે મારી તો કઈ જિંદગી છે, સવાર પડે ને ઘર સાચવો, વર સાચવો, બાળકો સાચવો, મને તો મારા માટે સમય જ નથી મળતો. મેં કીધું યાર આવું તો મને પણ થાય છે. એટલે કે આવું નહીં કરો ને, કે હું સાચું કહું છું. મેં કીધું હું પણ સાચું જ કહું છું, મને પણ આવું થાય છે કે સારું છેલ્લે મેં ગીત ક્યારે સાંભળ્યું ને મારી પસંદ, એ તો મને યાદ જ નથી. તો કે બેન તમે ખરેખર મજાક નહીં કરો. મેં કીધું ચાલો, તમને ડિપ્રેશન છે એવું તમને લાગે છે? તો કે હા. મેં કીધું હું તમને છે ને વચ્ચેથી લઈ લઈશ, તમે બહાર જાઓ, તમારી 5 બેનપણીઓને ફોન કરો અને એમને પૂછો કે આવું થાય છે તમને. એટલે ખરેખર મેં એમને બહાર મોકલ્યા. મેં કીધું ક્લોઝ ફ્રેન્ડ હોય ને એને ફોન કરો, અને મેં કીધું નિરાતે પાછી સાથે વાત કરીને પાછા આવો. એટલે પછી પાછા ફોન કરી કે બધાને જ આવું થાય છે. મેં કીધું આને ડિપ્રેશન ના કહેવાય, આવું થાય. એટલે મેઇનલી શું છે કે આપણી સહનશક્તિ ખૂબ ઓછી થઈ ગઈ છે. કંઈક થાય ને એટલે કે ડિપ્રેશન. અરે યાર, ડિપ્રેશન ન હોય, એને થોડુંક લાઇટલી લો. આયુર્વેદમાં છે ને 3 દોષ કીધા છે. માનસિક દોષ, જેમ શરીરના દોષ વાયુ, પિત્ત અને કફ છે, એમ માનસ દોષ છે સત્વ, રજ અને તમ. જ્યારે માનસિક દોષોનું અસંતુલન થાય છે ને, ત્યારે શરીરમાં જે તકલીફ થાય છે એને ડિપ્રેશન, એન્ઝાયટી એ મોડમાં આપણે લઈ શકીએ. પણ હું બહુ કોન્ફિડન્સથી કહું છું કે એવી અદ્ભુત સારવારો છે. બ્રાહ્મી, શંખપુષ્પી, જટામાસી, તગર, વચા, આ બધી મેદ્ય ડ્રગ છે. એટલે આયુર્વેદની બ્યુટી એ છે કે આયુર્વેદમાં ડિપ્રેશન અને એન્ઝાયટીની જે દવાઓ છે ને એ પોતે જ બ્રેઇન ટોનિક છે. ધારો કે મને કોઈ આવીને કે બેન ઊંઘ નથી આવતી, તો મારી દવામાં કોઈ અફીણ કે કોઈ ભંગ નથી જતી. બ્યુટી એ છે કે તમને ઊંઘ લાવવા માટે સાંજે 3 ગોળી જે આપું છું ને, તે સવારે 8 વાગે હું મારી મેમરી શાર્પ રાખવા માટે લઉં છું. એ જ દવા તમે 3ની જગ્યાએ 30 ખાઈ જશો ને તોય મરી નહીં જાઓ, વધીને બોડીમાં એબ્સોર્પ્શન નહીં થાય. સો મારું કહેવાનું એ છે કે એટલું બધું અદ્ભુત વિજ્ઞાન છે કે જો તમે એન્ટી ડિપ્રેશન પર ચઢ્યા નથી, તો સામાન્ય આવી આયુર્વેદિક દવાઓથી તમે અદ્ભુત પરિણામ લઈ શકો. અને કદાચ 1-2 મહિના તમે દવા લીધી અને તમને ન સારું થયું, તો શિરોધારા અને નસ્ય એ પણ એટલી બધી સુંદર પ્રક્રિયાઓ છે ને કે એ પણ જો સાતત્યપૂર્વક કરવામાં આવે ને, તો પણ તમે ડિપ્રેશન અને એન્ઝાયટીમાંથી ચોક્કસ બહાર આવી શકો. સો જેને ખરેખર આ ડિપ્રેશન કે એન્ઝાયટીના ઇસ્યુઝ છે, એમણે આ વાત ઉપર ધ્યાન આપવું જોઈએ. અને ઘણીવાર એવું થતું હોય છે કે ડિપ્રેશનના રોગીઓ માટે ખાસ કરીને એલોપેથિક ડૉક્ટર્સ એવું કહેતા હોય છે કે ડિસ્કન્ટિન્યુ ન કરશો મેડિસિન્સ, કે કંઈ બીજું ન કરશો. સો પેરેલલ આ કરી શકાય, થવું જોઈએ કે ઉપયોગી છે, કે પછી પેલું પડતું મૂકીને અથવા તો એની એક સાયકલનો કોર્સ પૂરો કરીને પછી તમારે ત્યાં જોઈન થઈ શકાય, અથવા પહેલેથી ધારો કે આયુર્વેદનો સહારો લઈએ તો કેટલો ફેર પડે? હવે અહીંયા હું તમને 3 ચોઇસ આપું છું. એટલે હું કન્વે જ કરી દઉં છું કે જો તમે એલોપેથી શરૂ જ નથી કરી, તો પહેલાં આયુર્વેદને જ ચાન્સ અપાય. કારણ કે આ બહુ જ ઇનોસન્ટ છે અને બહુ જ ઇઝીલી ગમે ત્યારે બંધ થઈ શકશે. એટલે એલોપેથી પર ચડ્યા જ નથી, તો પહેલો ઓપ્શન આયુર્વેદ હોવો જોઈએ. આ પહેલી વાત. જો એલોપેથી પર ચડી ગયા છો, તો ક્યારેય એલોપેથી દવા ઇન્સ્ટન્ટ બંધ ન થઈ શકે. આજે દેવાંગીબેનને સાંભળ્યા અને આજે તો નક્કી જ કર્યું છે કે દેવાંગીબેન જે દવા આપે તે આજથી લેશું, કાલથી પેલી બંધ. એ ના ચાલે. તમે 10 વર્ષથી જે દવા લો છો, એ દવાને બંધ કરવા માટે મિનિમમ 10 મહિના લાગે. કારણ કે શરીરને સતત તમે કોઈ ગુલાબજાંબુ આપ્યું છે, એ ગુલાબજાંબુ પરથી શરીરને ખીચડી પર કન્વર્ટ કરવાનું છે, તો થોડુંક ગુલાબજાંબુ ઓછું કરાય, થોડીક ખીચડી અપાય, ધીમે સ્વિચ ઓવર કરાય. સો ચોક્કસ ઇન્સ્ટન્ટ તો બંધ ન કરાય. આ મેં બીજો ઓપ્શન. અને ત્રીજો ઓપ્શન કે એલોપેથીની સાથે સાયમલ્ટેનિયસલી આયુર્વેદિક ચાલુ રખાય, ધીમે એલોપેથી ડૉક્ટરની સાથે કનેક્ટ થઈને એનો ડોઝ ઓછો કરાય, અને ધીમે આયુર્વેદનો વધારી અને ધીમેથી તમે સ્વિચ ઓવર થઈ શકો. વાહ,
આ તો બધા પોપ્યુલર આજકાલના ડિસીઝની વાત થઈ. કેટલાક બહુ જ સ્કેરી બિહામણા રોગો છે, અથવા તો એનું નામ પણ પડે તો આખું પરિવાર ધ્રુજી જાય છે. એવા કેટલાક રોગોમાં આવે છે બ્રેઇન ટ્યુમર કે એવું કંઈ, કર્કરોગ જેને આપણે કહીએ છીએ, કેન્સરના જુદા જુદા શરીરના જુદા જુદા ભાગોના કેન્સર, ટ્યુબરક્યુલોસિસ કે જેને ટીબી તરીકે ઓળખીએ છીએ. અને આ બધા એવા રોગો છે કે જે કદાચ બીવડાવી નાખે છે, અને એમાં તો એવું જ થાય છે કે આમાં તો આયુર્વેદ તો કેવી રીતે, આ તો આયુર્વેદ એટલે ગમે તેટલી શ્રદ્ધા હોય આયુર્વેદ ઉપર, છતાં પણ તમારે કોઈ મોટી હોસ્પિટલના મોટા ડૉક્ટર્સ પાસે જ જવું પડે એવી આખી માળખું જેવી રીતનું છે. અને કદાચ એ સૂઝે પણ નહીં કે ભલે દેવાંગીબેન અદ્ભુત લોકપ્રિય છે, બહુ જ સરસ દવા કરે છે, પણ આ તો કેન્સર થયું છે, હું ત્યાં કેવી રીતે લઈ જઈ શકું? શું આયુર્વેદ આવા, અથવા હૃદયરોગ પણ એટલો જ અત્યારે મોટો છે, ડાયાબિટીસ કદાચ મેડિસિન આયુર્વેદની રેગ્યુલર મેડિસિન્સમાં આવતી હશે, પણ હૃદયરોગ જેને એન્જિયોપ્લાસ્ટી કે એન્જિયોગ્રાફી કરાવવાની છે, આવું બધું કંઈ, આ બધામાં આયુર્વેદ કેટલું ઉપયોગી છે? આયુર્વેદ પાસે આવવું જોઈએ? આવી કંઈક ઘટના જીવનમાં ઘટે ત્યારે શું આયુર્વેદ ચિકિત્સક તરફ જોઈ શકાય? એક તો તમે જે રોગોના નામ બોલ્યા ને એમાં તમે ઘણી બધી વેરાયટી લઈ લીધી છે, હા ને. દાખલા તરીકે કેન્સર, દાખલા તરીકે ટ્યુબરક્યુલોસિસ, દાખલા તરીકે ડાયાબિટીસ, બરાબર છે. ડાયાબિટીસ માટે હું એવું કહીશ કે જો તમે એલોપેથી ચાલુ જ નથી કરી તો આયુર્વેદથી ચોક્કસ મટી શકે અને ચોક્કસ રિવર્સ પણ થઈ શકે, બરાબર છે. એકચ્યુઅલી છે ને ડાયાબિટીસ, સ્પેસિફિકલી ડાયાબિટીસ માટે જ હું કન્વે કરીશ કે ધારો કે કોઈક માણસને ડાયાબિટીસ થયો એટલે મારી પાસે ઓપીડીમાં સીધા જ આવે કે બેન એલોપેથી ચાલુ નથી કરી, તમારો ઓપિનિયન લેવા આવ્યા છો. એટલે હું ઘણીવાર કહું કે ભાઈ સેમસંગ વાળો એના ટીવીના વખાણ કરે અને વિડીયોકોન વાળો એના ટીવીના વખાણ કરે, એવું જ હોય ને. તમે મારી પાસે ઓપિનિયન લેવા આવો તો ડેફિનેટલી હું તો એમ જ કહેવાની કે આ ધંધો કરાય, આ ન કરાય. સો બેઝિક ડિફરન્સ તમે સમજી લો કે એલોપેથી સાયન્સમાં એક જ ગોળી હોય, સવાર સાંજે કેકલો, વાત પૂરી થઈ ગઈ. જ્યારે તમે આયુર્વેદમાં આવો છો એટલે એકાદ ભૂકો હશે, એકાદ ઉકાળો હશે, સવાર સાંજ 4-5 ગોળી હશે, કારણ કે કોઈ ચૂરણમાંથી ટેબ્લેટ બનાવવાની હોય તો ડેફિનેટલી એની સંખ્યા તો વધારે હોય ને બોડીના વજન પ્રમાણે. એટલે માણસ કે આટલી બધી દવા? હા, પણ એલોપેથીની એક દવા કાલે 2 થશે, અમુક મહિને 4 થશે, અમુક વર્ષો પછી 10 થશે, અને પછી તમે ઇન્સ્યુલિન પર ચડી જશો, કારણ કે બોડીમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ ડેવલપ થઈ રહ્યું છે. જ્યારે આયુર્વેદમાં અત્યારે જ આટલી બધી દવા છે, જેમ જેમ સારું થતું જશે એમ ઘટતું જશે, અને અલ્ટિમેટલી વૈદ તમને કહેશે કે હવે ઘરે હળદર આમળાનું ચૂરણ લેજો ને મેથી ખાજો, બસ આ બ્યુટી છે. સો ડાયાબિટીસ કે બીપી માટે તો હું એવો શબ્દ નહીં વાપરું કે એમાં તરત તમારે પેલું, હા, ઇન્સ્ટન્ટ તમારું બીપી વધ્યું હોય અને ઇન્સ્ટન્ટ તમારે એલોપેથી લેવી પડે, દેટ્સ અનધર થિંગ, એ લેવી જ પડે, એમાં હું હેલ્પલેસ છું. બીજી મહત્વની વસ્તુ છે ટ્યુબરક્યુલોસિસ. તો એમાં આપણે એક વખત એકેટી કે કંઈ ચાલુ કરી હોય એનો કોર્સ કમ્પ્લીટ કરવો પડે. કેન્સર તો એ એક એવો રોગ છે કે એમાં ક્યાંય રિઝલ્ટ નથી. એટલે ધારો કે તમે એલોપેથીમાં જાઓ તો કમસે કમ કીમો, રેડિયો, એની આડઅસર રોકવા માટે બહુ સારી આયુર્વેદિક દવાઓ લઈ શકો કે જેનાથી કીમોની જે આડઅસર શરીરમાં થવાની હોય એ ન થાય, શરીર એ સહન કરી શકે, અને પછી એક વખત મટી જાય એટલે રિકરન્સ ન થાય એના માટે ફક્ત આયુર્વેદ જ કામ કરશે. એકચ્યુઅલી આયુર્વેદનું છે ને એક પહેલું વાક્ય છે કે આયુર્વેદનું પ્રયોજન શું, તો કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય પ્રશમનમ ચ, આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ. એટલે કે સૌથી પહેલું પ્રયોજન છે કે સ્વસ્થ વ્યક્તિને માંદા જ ન પડવા દો. જો તમે તમારી રૂટીનમાં, દિનચર્યામાં ગળો લેશો, આમળા લેશો, બરાબર, બધું ઓર્ગેનિક ફૂડ લેશો તો કેન્સર થવાની શક્યતા જ નહીં રહે. એટલે એક વખત ધારો કે કેન્સર મટી ગયું છે તો ફરીથી ન થાય એના માટે તમારે ચોક્કસ આયુર્વેદને અપનાવવું જોઈએ, કારણ કે પ્રિવેન્શનની વાત માત્ર આયુર્વેદમાં છે. તમે ટ્રીટમેન્ટ કરો દેટ ઇઝ અનધર થિંગ. મેં કીધું સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, એ તો પહેલું પ્રયોજન. બીજું પ્રયોજન છે કે આતુરસ્ય વિકાર પ્રશમન, જે રોગી છે એના રોગનું શમન કરવું એ તો પછીનું પ્રયોજન છે. સો ધીસ ઇઝ ઓલ. ઓકે. સો એવી જ એક બીજી વાત હતી, હૃદયરોગ. એમાં શું કરવું? અચાનક કંઈક દુઃખ, અને આજકાલ તો બહુ જ સ્કેરી સિચ્યુએશન છે, કોઈક ચાલતા પડી જાય છે, ને કોઈક રમતા પડી જાય છે, ને કોઈક જીમમાં કે ક્યાંક રસોડામાં કોઈક ઢળી પડે છે. કોવિડ પછી આ જરાક વધી ગયું છે, તો એને આયુર્વેદ કોઈ રીતે કાબૂમાં લઈ શકે, એનો કોઈ ઉપાય છે આયુર્વેદ પાસે? એકચ્યુઅલી હૃદય રોગમાં હાર્ટ એટેક માનીને 100 વ્યક્તિ જો હોસ્પિટલમાં જાય છે તો 100માંથી 75ને ગેસ હોય છે અને 25ને જ ખરેખર હાર્ટની તકલીફ હોય છે. ધીસ ઇઝ ફેક્ટ, બરાબર. આ સાયન્ટિફિક સર્વે થયેલો છે. એટલે
અમારી ભાષામાં વાયુનું અનુલોમન થઈ જાય. જો તમને કબજિયાત નથી, જો તમારો વાયુ ઉપર તરફ નથી જતો, તો એમને તમને હાર્ટ એટેક આવવાની શક્યતા ઓછી છે. બરાબર. હવે બીજી વસ્તુ કે હૃદય રોગનો હુમલો જ્યારે આવે છે ત્યારે તો ઇન્સ્ટન્ટ તમારે મોડર્નની હોસ્પિટલમાં દાખલ થવું જ પડે. થવું જ પડે, એમાં છૂટકો જ નથી, કારણ કે એ ઇમરજન્સી આપણે ટેકલ કરવી જ પડે. પણ હા, પછી બ્લોકેજ છે, સ્ટેન્ટ મૂકવો, બાયપાસ કરવું, એ બધું ત્યાંના ડૉક્ટરો તમને ડિસિઝન આપે. પણ હું બહુ જ કોન્ફિડન્સથી એવું કહું છું કે મોડર્નના કેટલા બધા એવા ડૉક્ટર છે, મને નામ આપવું ગમશે. અમદાવાદના ડૉક્ટર રમેશ કાપડિયા છે, ડૉક્ટર હેગડે છે, બરાબર, ડૉક્ટર બિમલ છાજેડ છે, એ પણ હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે અને એમડી કાર્ડિયોલોજિસ્ટ છે. સો આ બધા એલોપેથી ડૉક્ટરો પણ પ્રાણાયામ અને શવાસનથી તમે કોલેટરલ્સ ડેવલપ કરી શકો. તમે તમારા હાર્ટની આજુબાજુની નળીઓ ખોલી શકો, જેનાથી તમારે બાયપાસ ન કરાવવું પડે. એવી સરસ મજાની વાત કરે છે. એટલે આયુર્વેદમાં પણ જ્યારે આટલા બધા હમણાં નાના નાના યુવાનો પણ ફટાક દઈને જતા રહે છે, ત્યારે હમણાં મને 1-2 જણાએ પૂછ્યું કે દેવાંગીબેન, કોરોનાની વેક્સિન લીધી છે, કોરોના થઈ ગયો છે, પણ આવું ન થાય તો પ્રિકોશનરી અમે શું કરીએ? એટલે મેં કીધું, આંખો બંધ કરીને રોજ અડધી ચમચી અર્જુનનો ક્ષીરપાક ઘરે લેવાનું ચાલુ કરી દો. અર્જુનના રિસ્ટ હોય, અર્જુનનું ચૂરણ હોય, અર્જુનની ટેબ્લેટ કે કેપ્સ્યુલ્સ હોય, પણ સૌથી સારું એબ્સોર્પ્શનનો સોર્સ છે ક્ષીરપાક. 1 કપ ગાયનું દૂધ લો, 1 કપ પાણી લો, અડધી ચમચી અર્જુનનું ચૂરણ નાખો, એને ઉકાળો, પાણી બળી જાય એટલે ગાળ્યા વગર એ અર્જુનવાળું દૂધ તમે પી જાઓ. બસ, સારામાં સારું હૃદય, ધેટ ઇઝ હાર્ટ ટોનિક, એ તમારું અર્જુન ચૂર્ણ છે. એટલે બીજું કશું કર્યા વગર આટલું તમે કરી શકો. આ અમે આખું વાયરલ કરીએ એવી તમે આખી વિડીયોની અમને રીલ આપી દીધી છે, અને આને લોકો સુધી પહોંચાડી શકાય. બિલકુલ બરાબર. 100%. એક બહુ મહત્વની વાત તમે હૃદયના રોગ વિશે તો કરી, સાથે સાથે વચ્ચે વાત કરી ગયા નસ્યની ક્રિયાની. પંચકર્મ, આ શબ્દ પણ આયુર્વેદનું જ્યાં જ્યાં ઉલ્લેખ આવે છે ત્યાં હવે એટલો બધો આવવા માંડ્યો છે કે દરેકને પંચકર્મ કરાવવું છે. અને લગભગ બધા પંચકર્મને એમ માને છે કે થોડુંક કદાચ શરીર ચોળશે ને થોડુંક મસાજ કરશે ને પછી થોડું સ્ટીમ કરશે ને આવું બધું મજા પડશે. કે પેલી ખાસ કરીને કેરાલાની જે પેલી પદ્ધતિઓ જે ખૂબ પ્રચલિત થઈ છે, એમાં માથે તમને તેલ કપાળ પર આવશે, ધારા પડશે અને પછી તમને સારું લાગશે. પંચકર્મ ક્યારે કરાવાય, કેટલું કરાવાય, દેખરેખ હેઠળ કરાવાય કે પછી કોઈ પણ જ્યાં આવી રીતે ત્યાં પહોંચી જવાય માથું ધરીને? પંચકર્મ વિશે થોડી ફોડ પાડો. આ પણ એક પ્રચલિત વિદ્યા છે આજકાલ આયુર્વેદની. નૈશા, તું જવાબ આપતી હોવ ત્યારે તું વિચારતો હશે ને કે હવે શું બાકી રહ્યું, એમાંથી તું નવો પ્રશ્ન કાઢે. મારી પાસે હજી બીજા 2-4 છે પ્રશ્નો. એટલે મેં વિચારી લીધું કે મેં કીધું કે કશું બાકી રાખવા ઈચ્છતો નથી. મારી આજના પોડકાસ્ટની કદાચ તમે વાત કરી છે ત્યારે કહું કે આજના પોડકાસ્ટમાં મારી ઈચ્છા એવી છે કે આપણે દેવાંગીબેન સાથે તો કદાચ કોઈ એક પર્ટિક્યુલર વિષય, કારણ કે આયુર્વેદ અદ્ભુત વિષય છે, બહુ જ વિશાળ, બહુ પહોળો એનો પટ છે. પણ આજે આયુર્વેદ વિશેની જે માન્યતાઓ, મતાંતરો છે, જે એની પ્રચલિત રૂઢિઓ છે, એના વિશે જરાક આપણે સમજી લઈએ, એના વિશે શું સાચું છે, શું ખોટું છે, એ જરા બરાબર જાણી લઈએ. પછીથી કોઈ એક ખાસ બાબત ઉપર પ્રકાશ પાડતો પોડકાસ્ટ પણ કરીશું. અને જો તમને મજા પડતી હોય અને તમને એવું લાગતું હોય કે આ કરવા જેવું છે, તો અત્યારે જ હું તો કહું છું, વિડીયો જોતો જતાં જ અમને નીચે કમેન્ટ કરી દો અને કહી દો કે અમારે બીજો પોડકાસ્ટ કરવો કે નહીં, અને જો કરવો તો શેના પર કરવો. ઓકે. બાય ધ વે, આ જલસો છે ગુજરાતી સંગીત, સાહિત્ય, ભાષાને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન. એ ડાઉનલોડ કરવાનું ચૂકશો નહીં. આ ચેનલને તો સબસ્ક્રાઇબ કરવાની જોઈએ ને ભલા માણસ, એ કહેવાનું હોય વારંવાર. યસ દેવાંગી, ખૂબ સરસ. પંચકર્મની વાત કરીએ છીએ. પંચકર્મ, ધેટ ઇઝ 5 કર્મ, જેની અંદર 5 કર્મ સમાવિષ્ટ છે. એક છે વમન, જે કફ માટેનું પંચકર્મ હોય છે, જેમાં અમે ઉલટી કરાવીએ છીએ. એક છે વિરેચન, જે પિત્તના રોગો માટે, ખાસ કરીને સ્કિન ડિસીઝ ને એસિડિટી ને અલ્સર્સ માટેનું પંચકર્મ છે, જેમાં અમે પાણી જેવા ઝાડા કરાવીએ છીએ. એના પછી છે નસ્ય, જે મેં તમને વાત કરી, બરાબર. સ્પેસિફિકલી ફેસ ઉપર ફેશિયલની જેમ માલિશ અને શેક કરવામાં આવે છે. ઔષધ સિદ્ધ તેલ, ઘી અથવા તો વનસ્પતિના સ્વરસના નાકમાં ટીપા નાખીને અમુક પ્રકારની મોર્બિડિટીઝ જે માથામાં હોય એને કાઢવામાં આવે છે. દેટ ઇઝ નસ્ય. ચોથું છે રક્તમોક્ષણ. રક્તમોક્ષણ એટલે જડો મૂકીને કે વેઇન્સમાં બ્લડ ત્યાંથી લઈ અને કોઈ પણ પ્રકારે અશુદ્ધ લોહી શરીરમાંથી કાઢવામાં આવે છે. અને 5મું અને સૌથી મહત્ત્વની વસ્તુ છે બસ્તી. કોઈ પણ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ, જે વાયુના રોગ છે,
આયુર્વેદમાં એવું કીધું છે કે જ્યારે શરીરમાં વાયુ વધે ને ત્યારે ક્યારેક તો દુખાવો થાય છે, ક્યારેક જકડાહટ એટલે કે સ્ટીફનેસ આવે છે, ક્યારેક ટિંગલિંગ નમનેસ ખારી ચડે છે, અને ક્યારેક ક્રેમ્પ્સ આવે છે. આ બધાનું કારણ શરીરમાં વધેલો વાયુ છે. સો જ્યારે શરીરમાં વાયુ વધી જાય છે, એ વાયુને કાઢવાનું બ્રહ્માસ્ત્ર છે, ધેટ ઇઝ બસ્તી એટલે કે સંડાસની જગ્યાએથી મળ માર્ગેથી ઔષધ સિદ્ધ તેલ અથવા ઉકાળો ચડાવવાની પ્રક્રિયા. બરાબર. હવે પંચકર્મ ક્યારે કરાવવાનું હોય? બધાએ કરાવવાનું હોય તો આઈડિયલી અમે એવું માનીએ છીએ કે એક ખાડો છે, ખાડામાં પાણી છે, એમાં તમે ધૂળ નાખો ને તો પાણી સુકાઈ જાય. પણ તળાવ હોય ને તમે તગારા ભરીને માટી નાખો તો શું થાય? કંઈ જ ના થાય. તળાવની પાળ તોડીને પાણી વહાવવું પડે. એવી રીતે શરીરમાં વધેલા વાયુ, પિત્ત કે કફ જો ખાડા જેટલા હોય તો તમે દવાઓ જે લો છો ને એનાથી જ તમે સારા થઈ જાઓ. પણ જ્યારે તમે 1 કે 2 મહિના દવા લો છો, દવાથી તમને કોઈ ફાયદો નથી થતો, ત્યારે અમે એવું માની લઈએ છીએ કે હવે આ ખાડો નથી, આ તળાવ છે, એટલે તળાવની પાળ તોડવાની જેમ શરીરમાંથી મારે વાયુ, પિત્ત કે કફનો કચરો કોઈ પણ એક રસ્તેથી કાઢવો પડશે. ધેટ ઇઝ પંચકર્મ. ક્લિયર? બેઝિકલી પંચકર્મ બધા જ ન કરાવવાના હોય. ધારો કે કોઈક એક વ્યક્તિએ મારે પંચકર્મ કરાવવું છે તો પહેલાં મારી પ્રકૃતિ જોવી પડે. મારી વાયુની પ્રકૃતિ છે તો મારે બસ્તી કરાવવી જોઈએ, મારી પિત્તની પ્રકૃતિ છે તો મારે વિરેચન કરાવવું જોઈએ, અને મારી કફની પ્રકૃતિ છે તો મારે વમન અથવા નસ્ય કરાવવું જોઈએ. સો પ્રકૃતિ જોવી પડે, સિઝન જોવી પડે. વમન વસંત ઋતુમાં શ્રેષ્ઠ અને વિરેચન શરદ ઋતુમાં શ્રેષ્ઠ. એટલે ઋતુ જોવી પડે કે આ ઋતુમાં આપણે કયું પંચકર્મ કરાવી શકાય, અને જે તે માણસનો રોગ એને એમને મસ્ત ફીલ કરવા, ડિટોક્સ કરવા, જરા એન્જોય કરવા પંચકર્મ કરવું છે, કે સ્પેસિફિક ડિસીઝ કાઢવા માટે, એટલે ડિસીઝ સ્પેસિફિક. તમને વા છે તો વાનું પંચકર્મ અલગ છે. એટલે ટોટલ મુખ્ય 5 કર્મ છે. એના સિવાય નાની નાની પ્રક્રિયાઓ છે. જેમ કે કમર દુખે છે તો કમરના ભાગે અમે અડદના લોટની પાળ બાંધીએ, એમાં ગરમ તેલનો શેક કરીએ. દેટ ઇઝ કોલ્ડ કટિબસ્તી ઇન અવર લેંગ્વેજ. ઘૂંટણ દુખે છે તો ઘૂંટણ ઉપર અમે જે કરીએ એનું નામ જાનુ બસ્તી. ગળાની પાછળનો ભાગ દુખે છે તો એનું નામ ગ્રીવા બસ્તી. આંખમાં તમને મતલબ વિઝન સાથે કંઈ ડિસ્ટર્બન્સ છે તો અહીંયા આજુબાજુ અડદના લોટની પાળ બાંધીને અમુક પ્રકારનું દવાવાળું ઘી નાખીએ. દેટ ઇઝ કોલ્ડ તર્પણ. એના સિવાય સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, ઇન્સોમ્નિયા આ બધું જ્યારે હોય છે ત્યારે અમે શિરોધારાને નસ્ય કરીએ. તો આ બધી નાની નાની પ્રક્રિયાઓ છે. તમારા મસલ્સ વીક થઈ ગયા છે, મસલ્સમાં ટેર છે, તો ઘણીવાર સસ્ટિક સાલીપિંડ સ્વેદ, અમુક પ્રકારના ચોખાને અમુક પ્રકારના ઉકાળામાં ઉકાળી એની પોટલી બનાવીને શેક કરીએ, પત્રપિંડ સ્વેદ કરીએ. સો બહુ બધી સરસ પ્રક્રિયાઓ છે, પણ આ બધી પ્રક્રિયાઓ ડિસીઝ સ્પેસિફિક છે. ઓકે. એટલે આજકાલ તો બ્યુટી પાર્લર્સમાં પણ ઘણા બધા હવે એવું થઈ ગયું છે કે મસાજ પાર્લર્સમાં કે સલૂન્સમાં આવું બધું ઓફર કરવામાં આવે છે, ખાસ કરીને શિરોધારા અને તમે પેલા જે સ્વેદ કે કહો છો એ આ બધું. તો આઈડિયલી ડૉક્ટરને ત્યાં જવું જોઈએ, પંચકર્મ સ્પેશિયાલિસ્ટને ત્યાં જવું જોઈએ. બરાબર? એવું કંઈ કરવું હોય છે ને અમારી એવી વસ્તુ છે નૈષધ કે એમાં ઇમરજન્સી આવે. હા બરાબર છે. તમારે ઉલટી કરાવી હતી, 2 વધારે થઈ ગઈ, ઝાડા કરાવવાના હતા, 5 વધારે થઈ ગયા, તો એ ઇમરજન્સી ટેકલ કરતા જે તે ડોક્ટરને જ આવડે. હવે શિરોધારા એટલે એમાં પણ ગણતરીપૂર્વકની ઉલટીઓ. એક્ઝેક્ટલી હું એ સમજાવું છું. પેશન્ટનું બીપી જોવું પડે, સુગર જોવું પડે, એને વારે આપણે દર કલાકે પેશન્ટને અંડર ઓબ્ઝર્વેશનમાં એડમિટ કરીને પંચકર્મ કરાવવાના હોય. અમુક પંચકર્મ બીજા જે આવા બધા હોય, ગ્રીવા બસ્તી, કટિબસ્તી, ઓપીડી લેવલના હોય, એટલે એ ઇનોસન્ટ છે. પણ પંચકર્મ ઓથેન્ટિક વૈદ્યની અંડરમાં જ થવું જોઈએ. હું એક્ઝામ્પલ આપું કે આપણને એવું છે કે શિરોધારા એટલે સૂઈ જવાનું ને આમ સરસ મજાની ધાર પડે, ફાઇન, પણ એ ધાર કયા તેલની પડે છે? એ છાશથી થાય, દૂધથી થાય, ઉકાળાથી થાય, તેલથી થાય, તો શેનાથી કરવી ને એ પણ એક મોટો પ્રશ્ન છે. સો એ દ્રવ્ય જો ખોટું સિલેક્ટ કરવામાં આવે તો તમને શિરોધારાની જોઈતી અસર જ ના મળે. નાકમાં ટીપા શેના નાખવા? જો તમને શરદી છે તો અણુ તેલનું નખાય, અને જો ડિપ્રેશન છે તો બ્રાહ્મી ઘીનું નખાય. બંને બહુ મહત્વની વસ્તુ છે. તો એ મહત્વનું છે. અને તમે શોધી કાઢ્યું કોવિડમાં કે નાકમાં નાસ લેવાથી ઘણો ફેર પડે છે, ને તમારી એ વાત એટલી બધી મને લાગે છે સૌથી પહેલા કદાચ તમે એનો ઉલ્લેખ કર્યો હતો, એનો વિડીયો બનાવ્યો હતો અને લોકો સુધી પહોંચ્યું હતું, ને પછી લોકોએ એટલું બધું એને ઉપાડી લીધું કે ઘરે પેલા સ્ટીમ લેવાનું શરૂ થઈ ગયું, એના મશીનો આવી ગયા એમેઝોન ઉપર. મને લાગે છે કે એની 100% વેચાણ વધી ગયું, ખાસું અક્ષર રહ્યું. એ કેવી રીતે તમે એકચ્યુઅલી બહુ ફ્રેન્કલી કહું ને કે કોવિડનો પહેલો કેસ અમારે ત્યાં આવ્યો ને એટલે અમારા સ્ટાફે, અમારો લગભગ અત્યારે 35 જણનો સ્ટાફ છે,
એ વખતે પણ 25 જણનો તો હતો જ. તો બધાએ કહી દીધું કે મેડમ હવે અમે છોડી દઈએ જોબ, અમે તો નહીં આવીએ, અમને ઘરેથી ના પાડીએ છીએ. એટલે અઘરું પડી જાય ને કે બધાને પોતાની જાન પ્યારી હોય ને બધાના ઘરે બાળકો હોય, એટલે બધા ભેગા થયા અને અમે વિચાર્યું કે શું કરીએ, પેશન્ટોને ના પાડીએ, જેમ મરે છે એમ મરવા દઈએ અને આપણે સરસ મજાના કાયર બનીને ઘરમાં બેસી રહીએ કે લડી લઈએ. એટલે કંઈક પ્રેક્ટિકલ સોલ્યુશન તો લાવવું પડશે એમ વિચારીને અમે બધા અમારી કેબિનમાં બેઠા કે શું કરીએ. પછી અમે સોર્સ નક્કી કર્યો કે સોર્સ તો નાક અને આ રૂટ છે, બરાબર, કે જેનાથી અંદર જાય છે, તો ચાલો આપણે સ્ટીમ ચાલુ કરીએ. એટલે દરેક એમ્પ્લોય માટે અમે એવું સિસ્ટમ કરી કે એમ્પ્લોય અંદર આવે એટલે સ્ટીમ લઈને અંદર આવવાનું. જેમ પંચિંગ કરે ને, પંચિંગ મશીનની બાજુમાં સ્ટીમર લાઇનબંધ ગોઠવી દીધા હતા. એટલે પંચિંગ કરતાં પહેલાં સ્ટીમ લઈને અંદર આવવાનું, જતી વખતે પાછું સ્ટીમ લેવાનું. જો પેશન્ટનો ફ્લો વધારે હોય અને આખો દિવસની ડ્યુટી હોય તો દર 3 કલાકે 4 કલાકે એકવાર જઈને સ્ટીમ રૂમમાં ફક્ત 3 મિનિટની સ્ટીમ લઈ આવવાની. એક આખો પ્રોટોકોલ અમે ડેવલપ કર્યો. મારો વિડીયો મેં ગુજરાતીમાં રિલીઝ કર્યો, મારા હસબન્ડે ઇંગ્લિશમાં એ વિડીયો બનાવ્યો અને એ પણ એટલો બધો વાયરલ થયો ને કે આઉટ ઓફ ઇન્ડિયા પણ લોકો બધા સ્ટીમ લેવા માંડ્યા અને ત્યાંથી કેટલી બધી અમારા પણ ઇન્ક્વાયરી આવવા માંડી. સો એની બધાએ જ નોંધ લીધી અને બધાએ અનુભવ્યું કે સ્ટીમ લીધા પછી ખરેખર જે આપણો થવાની શક્યતા છે ને તે અનેક ગણી ઘટી જાય છે. અને પછી તો અમે એટલા બધામાં સફળ પુરવાર થયા કે અમને મજા આવી ગઈ. બિંદાસ અમે કોવિડના પેશન્ટો જોતા હતા, રોજના લગભગ 200-500 જોતા હતા અને એમાં અમારા સ્ટાફને ક્યારેય કોવિડ નથી થયો. પણ એનો ઘણો વિરોધ પણ ઘણી વાર થયો, કારણ કે કેટલાક એલોપેથિક ડોક્ટર્સે પછીથી કદાચ એના રિસર્ચ પેપર્સ થયા અને વોટેવર એવું બધું પણ થયું કે જેમાં એવું થયું કે સ્ટીમ લેવાથી કોઈ ફેર પડતો નથી, ધારો કે લો કે ના લો. એવી પણ એક આખી પેરેલલ એ વાત પણ ચાલી. હા, એટલે એમાં એવું છે કે એમાં 2 વાત ચાલી હતી. એક તો વધારે પડતી સ્ટીમ લોકો લઈ લેતા હતા, બરાબર છે, જેનાથી અંદર અલ્સર્સ થઈ જતા હતા, અંદર નેઝલની જે મ્યુકોઝા હોય એ બંધ થઈ જતી હતી. તો એ વાતમાં એવું હતું કે આપણે 2 કે 3 મિનિટ જ લેવાની હતી, વધારે લેવાની નથી. અને એવા પણ થિયરીઓ બહાર પડી કે એનો કોઈ રોલ નથી. પણ હવે આપણે એ ચર્ચામાં ન પડીએ. બેઝિકલી હું આયુર્વેદની માણસ છું અને મેં પ્રેક્ટિકલી રિઝલ્ટ જોયા હતા, એટલે હું એવું કહું છું કે એ ખરેખર સક્સેસફુલ વાત હતી અને લોકોએ બહુ પ્રેમથી ગુજરાતી હોય તો માણીતી ને સ્વીકારી. હા, બરાબર છે. ને આમે કદાચ કોવિડ હવે જતો રહ્યો છે તો એ વાતોને વાગોળવાનો પણ કદાચ મતલબ નથી, પણ કદાચ શરદી ખાંસી ઉધરસમાં પણ હજી સ્ટીમ લઈ શકાય. સ્ટીમ હંમેશા જ લઈ શકાય. એટલે હું એવું કહું કે જેનો કફનો કોઠો હોય, જેને સાઇનસાઇટિસ હોય, જેને એલર્જીક રાઇનાઇટિસ થતું હોય, એ લોકોએ જેમ સિઝન બદલાઈને, ખાસ તો હું એવું કહું કે જે માણસને જે તકલીફ હોય ને તે ઋતુ સંધિમાં વધે. બરાબર, પહેલો વરસાદ પડે ને એટલે અમે ડૉક્ટરો એકબીજાને ફોન કરીએ કે સિઝન ખુલી, કારણ કે વરસાદ પડ્યો, હવે બધાને કંઈક થશે. એવી રીતે દિવાળી આવે એટલે ઋતુસંધિ આવે અને હોળી ધૂળેટી આવે એટલે ઋતુસંધિ આવે. એટલે ઋતુસંધિ એટલે આગલી ઋતુનો અઠવાડિયું અને પાછલી ઋતુનું અઠવાડિયું, એ 15 દિવસનો સમય. ત્યારે જે માણસને જે તકલીફ હોય ને તે વધે ને વધે જ. એટલે જેને શરદીનો કે કફનો કોઠો છે એને ઋતુસંધિમાં અવશ્ય સ્ટીમ લેવી. વાહ, છેલ્લા 3 સવાલ. 3 જ છે? બસ 3. એવા બીજા 2 કદાચ સંસ્કારો અથવા તો એ કર્મ છે જેની પણ આજકાલ ખૂબ ચર્ચા થાય છે. એક છે ગર્ભ સંસ્કાર, જેની કદાચ ગલીએ હાટડીઓ છે, દરેક લગભગ કરાવે છે. તો મારો પહેલો સવાલ આ વાતને લઈને એ છે કે શું છે ગર્ભ સંસ્કાર, આયુર્વેદ તેને કઈ રીતે ઇન્ટ્રોડ્યુસ કરે છે, એ કેટલો મહત્વનો છે એ વિશે. સાથે સાથે એક બીજી પણ પેરેલલ સમાંતરે ચાલતી ઘટના છે પુંસવન સંસ્કાર. જેને દીકરો જોઈએ છે એ પુંસવન સંસ્કાર કરાવે અને એને મનવાંછિત ફળ મળે અને એને ત્યાં દીકરો જન્મે. આ વાતનો પ્રચાર પણ એટલો થયો છે, વિરોધ પણ હવે ખૂબ થાય છે અને એના લીધે આયુર્વેદ પણ ક્યાંક ને ક્યાંક આ વાતોના લીધે વગોવાય પણ છે, એને વખોડનારા પણ છે. આ બંને વાતોને તમારા મંતવ્યો રજૂ કરો. સૌથી પહેલાં આપણે ગર્ભ સંસ્કાર લઈશું. ગર્ભ ઉપર કરવામાં આવતો સંસ્કાર, દેટ ઇઝ ગર્ભ સંસ્કાર. હવે અત્યારે તો એવું છે ને કે ગલીએ તમે જેમ કીધું ને કે હાટડી છે, એવી રીતે ગલીએ ગર્ભ સંસ્કાર જોવા મળે છે. યોગ આવડે છે તે ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચાલુ કરી દેશે, ફિઝિયોથેરાપિસ્ટ છે તે લોકો ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચાલુ કરશે, થોડું ઘણું આમ જાણે છે, થોડુંક એવું છે કે સાયકોલોજીનો થોડો અભ્યાસ કર્યો છે એ લોકો પણ ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચાલુ થશે. ગાયનેકોલોજિસ્ટ પણ હવે તો ગર્ભ સંસ્કાર કરે છે. બરાબર છે કે નહીં અમે એ બધું કરી રહ્યા છીએ. પણ બેઝિકલી આ સબ્જેક્ટ એ આયુર્વેદનો છે. આ શબ્દ આપનાર પહેલું શાસ્ત્ર એ આયુર્વેદ છે. ઓકે, સો આયુર્વેદના ફંડા શું છે કે તમે એક રોગિષ્ટ બાળકને જન્મ આપો છો ને એ પણ માતા માટે એક પાપ છે. માતા ધારે ને
તેવું અને ધારે તેવી સ્વસ્થતા ધરાવતું બાળક જન્મ આપી શકે છે. તો એક સરસ મજાનું ઉદાહરણ આપવા ઈચ્છીશ કે હમણાં મારી પાસે એક બેન આવ્યા હતા. એમનું સિનિયર કેજીમાં ભણતું બાળક લઈને એના 50% વાળ સફેદ હતા. એટલે મેં પૂછ્યું કે બેન તમને કોઈ મોટી બીમારી પ્રેગ્નન્સીમાં થઈ હતી? તો કે ના ના બેન. મેં કીધું એડમિટ કરવા પડ્યા હોય, કોઈ પાઇન ચડાવ્યા હોય? તો કે ના ના બેન, કશું જ નહીં. પછી ધીમેથી એમણે કીધું કે મારી એડ એવી હતી કે હું કંઈ પણ ખાતી હતી ને તો મને વોમિટ થઈ જતી હતી, મને કશું જ ભાવતું નહોતું, દાળની તો હું સ્મેલ પણ નહોતી લઈ શકતી. એટલે ઘણીવાર છે ને મને એવું છે કે આ એડના નામે આપણે જે ચરી ખાઈએ છીએ એ ભયંકર હોય છે. મને ભાવે છે પાણીપુરી, એટલે એડ એવી બની જાય કે પાણીપુરીથી વોમિટ ન થાય ને દાળ ભાતથી વોમિટ થાય. અને એ લાડ પાછા પ્રેગ્નન્ટ લેડીઝના પોષવામાં પણ આવે કે નહીં નહીં બિચારીને જવા દો ને, જે ભાવે આપો. બરાબર. તો એ બેને મને કીધું કે બેન મેં 9 મહિના ચાઇનીઝ ખાધું છે અને એનાથી મને વોમિટ નહોતી થતી, તો પછી મારું બધું બરાબર રહેતું હતું. આયુર્વેદ એવું માને છે કે માતાએ 9 મહિના જે ચાઇનીઝમાં પિત્તવર્ધક આહાર લીધો છે એ એણે બાળકને ગિફ્ટમાં આપ્યું છે, જેથી બાળકના શરીરમાં પિત્ત વધ્યું છે અને એટલે આટલો નાનો હોવા છતાં બાળકના સફેદ વાળ 50% કરતાં વધારે છે. હવે આ જ્ઞાન જો મમ્મીને પહેલેથી પીરસી દેવામાં આવે કે દીકરા તને ઉલટી થાય તો ભલે થાય, આપણે છે ને એડના નામે ચાઇનીઝ નાખીને બાળકને વિકૃત નથી બનાવવું, તો આગળનો રસ્તો ક્લિયર થઈ જાય. સો આયુર્વેદમાં સૌથી પહેલી વાત છે કે બાળક રાખતા પહેલાં મમ્મી અને પપ્પાએ અત્યાર સુધીના મંચુરિયન, દાબેલી, પાણીપુરી જે ખાધા છે તે કાઢી અને શરીર શુદ્ધિ કરી નાખવી જોઈએ. શુદ્ધ શરીરમાં શુદ્ધ બીજ બને, જેથી તમારી જીનેટિકલી ટ્રાન્સફર જે ડિસીઝ છે તે પણ તમે બાળકને આવતો અટકાવી શકશો. એટલે સૌથી પહેલાં પંચકર્મ દ્વારા બીજ શુદ્ધિ થવી જોઈએ. બહુ સરસ મજાની વાત છે નૈષદ કે દરેક દેવોને પ્રાર્થના કરવામાં આવે છે કે અમારા તરફ ઉત્તમ આત્માને મોકલો, જેથી અમે ઉત્તમ આત્માના નિર્માણનું, એના જન્મનું માધ્યમ બનીએ. એવી ભાવના સાથે સમાગમ કરવામાં આવે છે. અને પછી જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે 9 મહિના દરમિયાન ગર્ભિણી પરિચર્યા, એટલે કે પ્રેગ્નન્ટ લેડીઝે શું ખાવું શું ન ખાવું એનું વિસ્તારથી જ્ઞાન આપવામાં આવે છે. એઝ ફોર એક્ઝામ્પલ આયુર્વેદમાં એવું કીધું છે કે ષષ્ઠે બુદ્ધિ, 6ઠ્ઠા મહિને પેટમાં બાળકને બુદ્ધિનું અવતરણ થાય છે, તો મમ્મીએ 6ઠ્ઠા મહિને બદામ ખાવાની હોય. પહેલા મહિનાથી બદામના ફાકડા ભરવાની જરૂર નથી. બરાબર. મમ્મીએ 6ઠ્ઠા મહિને સુડોકુ, ક્રોસ પઝલ્સ, આડી ચાવી, ઊભી ચાવી આ બધું સોલ્વ કરવાનું હોય, જેથી બાળકની બુદ્ધિ શક્તિને આપણે ચેન્જ કરી શકીએ, એમાં આપણે ફેરફાર લાવી શકીએ. સો પંચમે મનઃ, 5મા મહિને બાળકમાં મન આવે, ષષ્ઠે બુદ્ધિ. તો આવું સરસ મજાનું આમ વિસ્તારપૂર્વક બધું લખેલું છે કે આ મહિને આ ખાવાનું, આ પીવાનું, આવું કરવાનું, આવું નહીં કરવાનું. બસ એ આખી જે જર્ની છે ને ધેટ ઇઝ ગર્ભ સંસ્કાર. એટ ધ ટાઈમ ઓફ ડિલિવરી, ઇનફેક્ટ આઈ વુડ લાઇક ટુ શેર યુ કે અમારી છે ને ટીમ છે, મારી સાથે ગાયનેકોલોજીસ્ટ છે, મારી સાથે બાળકોના ડૉક્ટર છે, અમારી એક ટીમ છે કે ગર્ભ સંસ્કારવાળા બાળકનો જન્મ થવાનો હોય એટલે અમારા ગાયનેક એના જમણા કાનમાં શ્લોક બોલી દે જે ચરકે કીધો છે. બરાબર કે ભાઈ પ્રસૂતિના સ્વામી કાર્તિકેય છે, તો એની અમે વંદના કરીએ છીએ કે નિર્વિઘ્ને અમારી પ્રસૂતિ પાર પડાવો. એટ ધ ટાઈમ ઓફ ડિલિવરી અમારા બાળકોના ડૉક્ટર જાત કર્મ સંસ્કાર કરે, મધ, ઘી અને સુવર્ણ ભસ્મ શ્લોક બોલીને પોતે પીવડાવીને જાય કે ના આ બાળક ગર્ભ સંસ્કારવાળું છે. જો ગળથુથીમાં સોનાની ભસ્મ જાય ને એ વ્યક્તિની આજીવન ઇમ્યુનિટી સારી રહે. એટલે આયુર્વેદમાં વેક્સિનેશન તો આ બધું પછીથી આવ્યું. આયુર્વેદનું ઉત્તમ વેક્સિનેશન એટલે સુવર્ણપ્રાશન, કે બાળક જન્મે ત્યારથી અમુક ઉંમર સુધી જો એને સુવર્ણપ્રાશન વારંવાર કરાવવામાં આવે તો ગમે તેવા ભવિષ્યમાં આવનાર રોગો સામે પણ બાળકની રોગ પ્રતિકારક શક્તિ સારી રહેશે. વાહ. પુંસવન સંસ્કાર વિશે ટૂંકમાં જો તમે કંઈ કહી શકો. યાદ રહ્યું? હા, મને એમ થયું કે હમણાં ભૂલી જશે, મારે બોલવું નથી. પણ આ છોડે. સો એકચ્યુઅલી તો પુંસવન સંસ્કાર એટલે આપણે એવું માની લીધું છે કે દીકરા માટેનો સંસ્કાર. પણ ખરેખર અમારા ગ્રંથોમાં પુંસવન સંસ્કાર એટલે ઉત્તમ બાળક અને ઈચ્છિત બાળક માટેનો સંસ્કાર, મારી કલ્પનાનું બાળક મેળવવા માટેનો સંસ્કાર. એટલે એમાં આખી વિધિ હોય છે. અમુક પ્રકારે વડની કૂપળને દૂધમાં લસોટી અને નાકમાં ટીપા નાખવાના હોય છે, જે કોઈ પણ વૈદ વિસ્તારથી તમને સમજાવે. પણ બધા એવું માને છે કે આમ જમણી બાજુ ટીપા નાખે તો દીકરો ને ડાબી બાજુ નાખે તો દીકરીને. એવું નથી હોતું. પણ મેં કીધું એમ કે એક માન્યતા છે કે દીકરો જોઈએ છે બેન પુંસવન સંસ્કાર કરીએ, એવું ના હોય. જો દેવાંગીબેન કે બીજું કોઈ ડૉક્ટર
દીકરો કે દીકરી એવી રીતે પુંસવન સંસ્કારથી આપી શકતા હોય તો એના મંદિર ના બંધાઈ જાય. દેવાંગી મૈયા આરતી ઉતારવા માંડે, શક્ય જ નથી. સો ખરેખર એવું નથી, પણ બાળકમાં જોઈતી ક્વોલિટી એનું તમે આરોપણ કરી શકો અને એક ઉત્તમ બાળક આવે એના માટેની પૂર્વ તૈયારીના રૂપે જેવી પ્રેગ્નન્સી રહે એટલે 1 મહિનો ને 15 દિવસ સુધીમાં અમે આ પ્રકારે પુંસવન સંસ્કાર શરૂ કરાવી દઈએ છીએ. વાહ, આજે કેટલી બધી મિથ્સને તમે પડકારી છે, કેટલી બધી એની માહિતી આપી છે. મારો આ છેલ્લો કદાચ પ્રશ્ન છે, કદાચ આના પછી એકાદ સૂઝે ખરો, પણ મારે આ પૂછવું છે કે આટલી બધી વિગતે વિસ્તારપૂર્વક અભ્યાસપૂર્ણ વાત કરનારા વૈદ્યો પણ ઓછા છે. હવે તકલીફ દર્દીઓની એ છે કે કયો વૈદ્ય સાચો, કારણ કે એલોપેથીનું એક સાયન્સ છે, એક ફોર્મેટ છે જેમાં અમુક પ્રકારના રિપોર્ટ્સ મેં કીધું એ પ્રમાણે આવે, ત્યારે અમુક જ પ્રકારની મેડિસિન્સ હોય અને એ મેડિસિન્સનો પણ એક ઢાંચો છે, એનો એક માળખું છે. એટલે પેરાસિટામોલ હોય પણ લગભગ બધા પેરાસિટામોલ જ આપતા હોય ને અહીંયા પેરાસિટામોલ જ અપાય એવું પણ કદાચ એમનું નક્કી છે. આયુર્વેદમાં એવું છે કે સુદર્શન ઘનવટી અપાય ને ત્રિભુવન કીર્તિ રસે અપાય ને બીજી બધી દવાઓ પણ કદાચ આમાં લઈ શકાય. તો કયા વૈદ્યની અધિકૃતતા છે એ દર્દીએ ક્યારે કેવી રીતે સમજાય અને કેવી રીતે સમજાય કે બધા જ દેવાંગીબેન જેવા હોશિયાર છે અને સામે વિરોધાભાસ છે કે બધા દેવાંગીબેન જેટલા હોશિયાર નથી હોતા. તો દર્દીઓએ શું કરવું, એક સાચા વૈદ્ય સુધી કેવી રીતે પહોંચવું? અમુક પ્રશ્ન સિલેબસ બહારના હોય તો પછી આપણે શું કરવું? પ્રશ્ન થોડોક અઘરો છે. હવે છે ને મારી પણ આ ફરિયાદ રહી છે કે આયુર્વેદમાં છે ને વ્યક્તિ 10 વૈદ્યો પાસે જાય ને તો 10-10ના ડાયગ્નોસિસ અલગ હશે, 10-10ના પ્રિસ્ક્રિપ્શન અલગ હશે. એટલે માણસ બિચારું કન્ફ્યુઝ થઈ જાય કે આમાં મારે કરવું શું, એમ પકડવા તો કોને પકડવા. પણ હવે એમાં તો એવું નહીં કહું કે આપણે કોને પકડવા, પણ આઈડિયલી મેં જેમ કીધું એમ કે એક તો ડિગ્રીધારી વૈદ્ય હોવો જોઈએ, બરાબર છે. બીજું પ્રેક્ટિકલી તમે જે નથી કરી શકતા ને તે વૈદ્યને કહી દો કે સાહેબ તમે અમને કહો છો પણ આ હું ઘરે નથી કરવાની. એટલે એ ખોટા બ્રહ્મા ન રહે. તો એના ઓપ્શનમાં એમને કોઈક દવા આપવી હોય ને તો આપી દે. બીજું મારી એક નમ્ર વિનંતી છે, જો કે એના લીધે ઘણીવાર વૈદ્ય સમાજ મને ગુસ્સે પણ થાય છે કે દેવાંગી તું આવું બધું ના બોલ, પણ હું એવું કહું કે તમારું શરીર છે, તમારા શરીરમાં જે દવા જાય છે ને એનું નામ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. કંઈ પણ ભસ્મ કોઈ પણ વસ્તુ તમને મિક્સ કરીને આપી દે અને બહુ જ સારા વૈદ્ય છે એટલે આપણે લઈ લીધી, એ વસ્તુ આજના જમાનામાં યોગ્ય નથી. એટલે મારું બહુ નમ્ર નિવેદન છે, પહેલાંના જમાનામાં અમારા જે ગુરુજનો હતા ને એમાં ઘણા બધા વૈદ્યો એવા હતા કે પોતાની દવાઓનું નામ જ ના કહે. 106 નંબરની ડબ્બી, 216 નંબરની ડબ્બી. અમે પૂછવાની હિંમત કરીએ કે સાહેબ આ 106માં શું, તો ગુસ્સે થઈ જાય, કાલથી નહીં આવતા, એ નહીં ખબર પડે, બધું શાસ્ત્રોક્ત જ છે, શાસ્ત્રમાં લખેલું છે, બરાબર. અમે અભ્યાસ કર્યો, તમે અભ્યાસ કરો ને તમે હવે એમાંથી નિચોડ કાઢો, બધું તો અમે ના આપીએ. તો એના લીધે આયુર્વેદ આગળ નથી આવ્યું. એટલે ઘણીવાર એવું છે કે હું જાઉં ને તો મારી સાથે મારું જ્ઞાન પણ જતું રહે. કદાચ મારું જ્ઞાન મારો દીકરો પચાવે તો ઠીક છે, અધરવાઇઝ એવી રીતે આયુર્વેદ આગળ નથી આવ્યું અને ઘણું બધું સારું જ્ઞાન જતું રહ્યું છે. બીજું, આજના જમાનામાં જ્યારે આટલી બધી શક્યતાઓ છે કે સારી ડ્રગ ન હોવાની, તો બેટર છે કે જે તે વૈદ્ય પાસે દવા લો ને એને પૂછી લો કે સાહેબ આ દવાનું નામ શું છે, તમે નામ સાથેની દવા આપશો તો અમને ઇઝી પડશે, જેથી બીજી કશે પણ જવાનું થાય તો તમે એ નામ બતાવી શકો કે અમે આટલી દવાઓ લીધી છે. તમને કોઈ કોમ્પ્લિકેશન્સ આવે તો પણ એ નામના આધારે તમે નક્કી કરી શકો કે આ દવાના લીધે તો નથી ને, જેથી ખોટું આયુર્વેદનું નામ બદનામ ન થાય. રાઈટ, ક્લિયર. તો મને એવું છે કે આટલી તો આપણે સાચવણી રાખવી જ જોઈએ. અને કદાચ ચિકિત્સકોએ પણ આ કરવાની જરૂર છે કે જે દવાનું જે નામ હોય એને નામ સાથે પ્રોવાઈડ કરો. કારણ કે ઘણા ચિકિત્સકો પેલું ABCD ના ફોર્મેટમાં લખતા હોય છે, TSH અને ત્રિભુવન કીર્તિ રસ તો TKRS કે એવું કંઈક સમથિંગ. તો આવું ન કરતા પ્રોપર લખ્યું હોય તો એ બીજા વૈદ્ય પાસે પણ જાય તો એને રેફરન્સ રહે. 100%. થેન્ક યુ વેરી મચ દેવાંગી. આયુર્વેદ વિશેના એટલા બધા મંતવ્યો અને આયુર્વેદ વિશેની એટલી બધી માન્યતાઓને આજે તમે અહીંયાથી યોગ્ય માહિતી સાથે વખોડી છે પણ ખરી અને વખાણી પણ છે અને અમારા માટે બહુ જ સરળ કરી આપ્યું છે. અમે ખૂબ આભારી છીએ. મને વિશ્વાસ છે કે આ પોડકાસ્ટ જોયા પછી ઘણા બધાને એવું થશે કે કોઈ પર્ટિક્યુલર વિષય કે કોઈ રોગ કે કોઈ વિધા માટે આપણે બેસવાનું થાય અને આપણે એના વિશે પોડકાસ્ટ કરીશું. થેન્ક યુ વેરી મચ. અમને ખૂબ આનંદ છે તમે અમારી સાથે જોડાયા. થેન્ક યુ વન્સ અગેન. થેન્ક યુ. જલસો પોડકાસ્ટના આ ફ્રેશ એપિસોડમાં અત્યારે આટલું જ. બાકી આખા પોડકાસ્ટનો સાર એટલો જ છે
કે કોઈ પણ રોગ થયો હોય, કોઈ પણ દવા તમને હાથવગી લાગતી હોય, છતાં કોઈક પ્રશિક્ષિત આયુર્વેદ ચિકિત્સકનો મત લઈને તેની પાસેથી યોગ્ય જાણકારી મેળવીને એ દવા લેવી અને એક હદથી વધારે ખુદની સાથે અને દવાઓ સાથે પ્રયોગો ન કરવા. બાકી તો તમે તમારા શરીરને અને તમારા સ્વાસ્થ્યને ખૂબ સારી રીતે સમજો જ છો. અમે આશા રાખીએ તમે ખૂબ નિરોગી રહો. ખૂબ બધી સ્વાસ્થ્ય સભર શુભકામનાઓ. આ પોડકાસ્ટ ગમે તો નીચે કમેન્ટમાં લખજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જલસો એપ ડાઉનલોડ કરજો. જલ્દીથી જ બીજા પોડકાસ્ટમાં ફરી મળીએ છીએ. રજા આપો.